પહેલું સેશન જે છે હું તમારું હું લેવાનો છું એની અંદર આપણે કઈ રીતે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવી. કેટલા લોકોને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ છે? ઓકે, મોટા ભાગના લોકો એવા છે જેને ફર્સ્ટ ટાઈમ જ ઇન્ટરવ્યુ છે. તો અહીંયા આગળ આપણું જે સેશન હશે, મારું જે પહેલું સેશન હશે એમાં ઇન્ટરવ્યુનો આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ એની આપણે ચર્ચા કરશું. ઓકે, કે તમારે ઇન્ટરવ્યુ માટેની ડાયરી કઈ રીતે બનાવવી, એની મિરર પ્રેક્ટિસ કઈ રીતે કરવી, એ બધી બાબતોની આજે આપણે અહીંયા ચર્ચા કરશું મારા સેશનમાં. પછીનો જે સેશન હશે એ મારા મિત્ર છે ડેપ્યુટી કલેક્ટર, એ 2018થી જોબ કરે છે અને બહુ સારો એવો અનુભવ છે. તો પછીનું સેશન એ કન્ડક્ટ કરશે. ઓકે, આખે આખું. એટલે આપણા 2 સેશન રહેવાના છે ઇન્ટરવ્યુ માટેના. તો હવે તમે જુઓ કેટલા લોકોએ ડાયરી બનાવી છે અલગથી ઇન્ટરવ્યુ માટેની? ઓકે, બનાવેલી છે તમે બધાએ. ગુડ. કેટલા લોકોએ હજી ચાલુ જ નથી કર્યું? તમે ચાલુ જ નથી કર્યું? હજી નથી કર્યું? ચાલુ જ નથી કર્યું ભાઈ. ઓકે, તો હું કઈ રીતે તમારે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવી એની જ આપણે અહીંયા ચર્ચા કરશું આખે આખી. તો જો મેં આખી પીપીટી જ બનાવી છે કે જેથી હું કંઈ વસ્તુ મિસ ન કરી જાઉં. તો આ લખવાની કોઈ જરૂર નથી, જસ્ટ તમને આ પીપીટી બી હું પછી શેર કરી દઈશ. ઇન્ટરવ્યુના સામાન્ય રીતે 5 પિલાર હશે. ઓકે, ઇન્ટરવ્યુને આપણે 5 પિલારની અંદર 5 સ્તંભોની અંદર ડિવાઈડ કરી શકશું. 5 પિલાર ઓફ ઇન્ટરવ્યુઝ. એમાં જે પહેલો પિલાર છે એ છે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન. તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન હશે એ આ પિલારની અંદર આવશે. પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે કોડ. તમે ત્યાં ઇન્ટરવ્યુમાં જે પહેલી વખત જશો તો તમને ખ્યાલ જ છે કે શરૂઆતની અંદર છોકરીઓને બોલાવશે, પછી આખો ડ્રો થાય, ડ્રોના માધ્યમથી વારો આવશે. ત્યાં જશો એટલે તમારો ભલે નંબર તમને આપી દીધો છે, ઇન્ટરવ્યુ પ્રોગ્રામ આવશે ત્યારે, પણ તમે જ્યારે એન્ટર થશો ત્યાં આગળ ત્યારે આખો ડ્રો થશે. પછી પાછા તમારા નંબર બદલી જશે. 40 જણા અથવા 42 જણાને જે બી બોલાવ્યા હશે, ધારો કે 3 બોર્ડ હશે તો બોર્ડનો પણ અલગથી ડ્રો થાય. બોર્ડ A1, બોર્ડ 2, બોર્ડ 3. ક્લિયર થાય છે? એટલે ડ્રો થશે. એટલે અને બીજી તમારી એનોનિમિટી છે. યુપીએસસીના ઇન્ટરવ્યુમાં કેવું હોય કે યુ હેવ ટુ ફિલ અપ ડિટેલ એપ્લિકેશન ફોર્મ. અહીંયા એવું કંઈ નથી ભરવાનું. અહીંયા આગળ તમારી એનોનિમિટી જ છે, અનામિતા જ છે. તમને એ તમને ઓળખતા જ નથી. ઘણા લોકો એવું કરે છે, એન્જિનિયરિંગ કરેલું હોય ને એવું કહે છે કે મેં BA પોલિટિકલ સાયન્સમાં કર્યું, પોલિટી સારું હોય તો, અને એનું ઇન્ટરવ્યુ આખું એમાં વયું જાય છે ને 85-80 માર્ક્સ આવે છે. આવા ઘણા કેન્ડિડેટ્સ છે જે લાસ્ટ ટાઈમ મારા ધ્યાનમાં હતા. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે હાઉ ટુ ડ્રાઈવ ધ ઇન્ટરવ્યુ. તમારે કઈ દિશામાં ઇન્ટરવ્યુને ડ્રાઈવ કરવું એ તમારા ઉપર છે. એટલે પહેલી જે બાબત છે એ છે યોર પર્સનલ ઇન્ફોર્મેશન. એ તમારે તૈયાર કરવી પડશે. બીજો પિલાર છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. ત્રીજો પિલાર છે પ્રેઝન્ટ જોબ એન્ડ એક્ટિવિટી, અને તમે કોઈ બીજી એક્ટિવિટી કરતા હોય. પછી અહીંયા આગળ આજે હું તમને 40 પેજનું એક મટીરિયલ આપવાનો છું જેની અંદર મેં આખી પોસ્ટો તૈયાર કરેલી છે. જે તમારી એક્ઝામની અંદર જે બધી પોસ્ટો છે, જે તમારા ઇન્ટરવ્યુમાં જે બધી પોસ્ટો છે એ જ પોસ્ટો તૈયાર કરેલી છે. એટલે તમારે એ ખાલી એક વખત રીડ કરી દેવાની. એમાં ડિટેલમાં નથી જવાનું, કારણ કે હજી તમે ડીવાયએસપી બની નથી ગયા. ડીવાયએસપી કે ડીસી બનશો તો એમાં કદાચ ડિટેલમાં ખબર નહીં હોય તો ચાલશે, પણ તમારે ગ્રેજ્યુએશન વિશે ખબર હોવી જોઈએ. હવે કોઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય અને બેઝિક પૂછવું હોય કોઈ સૂત્ર અને ન ખબર હોય તો એ નેગેટિવ ઇમ્પ્રેશન પડે. કારણ કે એક વસ્તુ વિચારો, 4 વર્ષ તમે એન્જિનિયરિંગ કર્યું, કોઈ MBBS કર્યું હોય અને બેઝિક ટર્મિનોલોજી ખબર ના હોય તો એ નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે. ક્લિયર થાય છે? એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ પણ તમારે વ્યવસ્થિત કરવું પડશે. એટલે બીજો પિલાર જે છે એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. ત્રીજો પિલાર મેં આ કીધું. પછી જે અલગ અલગ પોસ્ટો છે, અને સામાન્ય રીતે આ લોકો પૂછે છે કરંટ ઇવેન્ટ્સના પ્રશ્નો, જે રિસેન્ટમાં જે કરંટ ઇવેન્ટ્સ બનતી હોય. ધારો કે વેનેઝુએલા ઉપર આક્રમણ કરી અને એના જે પ્રેસિડેન્ટ જે છે એને જ ઉઠાવી લીધા. અત્યારે ગ્રીનલેન્ડ ઉપર ચર્ચા ચાલે છે. તો નાટો જે છે એ હવે શું નાટોનું ભંગાણ થવાનું છે? ક્લિયર થાય છે? ઇન્ડિયાનો એપ્રોચ શું રહેશે? ઇન્ડિયા કેમ રિએક્ટ નથી કરતું? ટ્રમ્પ હવે વાત કરે છે 500% ટેરિફનું તો બી. તો આ પ્રકારની જે કરંટ ઇવેન્ટ્સ હશે એના એનાલિટિકલ ક્વેશ્ચન આવશે. તો પહેલા પિલાર, આ જે 5 પિલાર છે એનો પહેલો પિલાર છે તમારી જે ઇન્ફોર્મેશન છે. એમાં પહેલી જ વસ્તુ તમારે તમારી ઇન્ટ્રોડક્શન કઈ રીતે તૈયાર કરવી. સિમ્પલ વસ્તુ છે કે તમારી ઇન્ટ્રોડક્શન, પહેલી જ મુદ્દો આ હશે. તમારી કોઈ આઈડેન્ટિટી નથી, તમારું કોઈ ડિટેલ એપ્લિકેશન ફોર્મ નથી. તમારે તમારી ઇન્ટ્રોડક્શન તૈયાર કરવાની છે. શું તૈયાર કરવાનું છે? ઇન્ટ્રોડક્શન. કે મારી ઇન્ટ્રોડક્શન જે છે કેવી હોવી જોઈએ. ઓકે, આપણી જે ઇન્ટ્રોડક્શન જે છે કેવી હોવી જોઈએ. તો અહીંયા આગળ જે ઇન્ટ્રોડક્શન જે છે એની અંદર પહેલા તમે શું કરશો? તમારો કોડ બોલશો. અહીંયાથી જ પ્રશ્ન બનશે. તમને કોડ આપ્યો હશે. જ્યારે તમારા
તમને ખ્યાલ જ છે કે ધારો કે 3 બોર્ડ છે તો એમાં તમારે A બોર્ડ આવ્યું અથવા B બોર્ડ આવ્યું અથવા C બોર્ડ આવ્યું અથવા બોર્ડ 1 બોર્ડ 2 અથવા બોર્ડ 3 આવ્યું તો તમને કોડ આપશે. એ કોડમાં પણ ઘણી વખત ક્વેશ્ચન હશે. ધારો કે આવો કોડ આવ્યો WWF અથવા UNP આવો કોડ આવ્યો તો તમને પૂછે કે UNP નું કઈ ફૂલ ફોર્મ બને અથવા UN એવો કોડ આવ્યો તો UN નું કઈ ફૂલ ફોર્મ બને. શું આનું અત્યારે રિલેવન્સ છે કે રિલેવન્સ નથી? આવો ક્વેશ્ચન મને એક વખત ઇન્ટરવ્યુમાં પૂછ્યો તો મારે આવું કંઈક કોડ આવ્યો હતો એના ઉપરથી એને ક્વેશ્ચન બનાવ્યું હતું એનું કંઈક ફૂલ ફોર્મ કે વોટેવર. આ શું નક્કી કરે? તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કે તમારું માઇન્ડ જે છે કેટલું પ્રેઝન્ટ છે. અને આનો જવાબ આપો તો એક સારી ઇમ્પેક્ટ પડે બોર્ડ ઉપર. નથી આવડતો તો કંઈ વાંધો નહીં, પણ પેલો જ ક્વેશ્ચન તમને જે કોડ આપ્યો ત્યાંથી બી બની શકે. ક્લિયર થાય છે શું કહું છું? કોઈ બી કોડ આપે ત્યાંથી ક્વેશ્ચન બનતો હોય. ધારો કે આવો કોડ આવ્યો PMO તો આનો બી ક્વેશ્ચન બને, બધાનો બને. આપને ખ્યાલ જ છે, ફૂલ ફોર્મ ડાયરેક્ટલી પૂછી નાખે એટલે પેલો જ ક્વેશ્ચન કોડથી બનશે અને ત્યાં જઈને તમારે તમારો કોડ એ યાદ રાખવાનો છે. પછી એવું ના થાય કે તમે કોડ ભૂલી જાઓ. તમને લઈ લીધું પછી કે તમારો પરિચય આપો તો તમે કોડ તો ભૂલી ગયા. એટલે ખાસ તમે જાઓ ત્યારે કોડને મેમરાઇઝ કરીને જવાનો કે મારો કોડ જે છે એ આ છે. વોટેવર જે બી તમારો કોડ હોય એ ચાલે, એ કોઈ ઇશ્યુ નથી. પછી તમને કહેશે ડિફાઇન યોર સેલ્ફ. તમે તમારો પરિચય આપો, તમને સામેથી જ કહેશે. અથવા ઘણી વખત ઇન્ટરવ્યુ વાળા કંટાળા હશે નહીં કે, કારણ કે એને આખું વર્ષ એ જ કામ છે ઇન્ટરવ્યુ લેવાનું, એટલે ડાયરેક્ટલી પ્રશ્ન પૂછવાનું ચાલુ કરી દેશે. ઘણી વખત પરિચય પૂછશે નહીં. છેલ્લે જે વ્યક્તિ હશે એને મજા આવશે એ ક્વેશ્ચન પૂછી લેશે. પછી બીજો મેમ્બર હશે એને પરિચય પૂછશે. હવે તમારા પરિચયમાં તમારે શું કહેવાનું છે? તો પરિચયમાં આટલી વસ્તુ કહેવાની. એક તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, પણ સ્કૂલથી ચાલુ નથી કરવાનું. મેં પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધું, માધ્યમિક અહીંયા લીધું, ઘણા એવું ચાલુ કરે છે. તમારે તમારા કોડ પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જ કહેવાનું છે તમારી કોલેજ. કોલેજ ક્યાંથી કરી એવી કહેવાની જરૂર નથી, કારણ કે એ તમારી આઈડેન્ટિટી રિવીલ કરે. એ કહેશો તો પછી ત્યાંથી બી ક્વેશ્ચન આવશે. તમે એમ કહેશો કે મેં BVM બિરલા વિશ્વકર્મા અહીંયાથી કોલેજ પૂરી કરી અથવા LD માંથી કરી તો અમદાવાદના ક્વેશ્ચન આવશે કે અમદાવાદમાં કઈ સ્થાપત્ય કળા છે, તમે અત્યારે આવ્યા તો કોઈ બ્રિજ જોયો ત્યાં? કેમ અમદાવાદની અંદર ટ્રાફિક વધે છે? કઈ રીતે અમદાવાદની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે? સરકારે શું આના માટે પગલાં લીધા? તો એમાં જતા રહેશે. તમારી પાસે એક પાવર છે એ છે કે તમે તમારું ઇન્ટરવ્યુ GPSCમાં ડ્રાઈવ કરી શકો. UPSCમાં ડ્રાઈવ ન થાય. GPSCની અંદર તમારી એનોનિમિટી છે, એને ખબર જ નથી કે તમે કોણ છો, એની પાસે ડિટેલ જ નથી. આખી બાબત અનામિતા ઉપર આધાર રાખે છે. એટલે બીજી બાબત છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, અને આની તમારે બહુ વ્યવસ્થિત પ્રિપરેશન કરવી પડશે તમારું જે બી ગ્રેજ્યુએશન હશે એમાં. એટલે તમારી એક ડાયરીમાં 10 થી 15 પેજ એવા હોવા જોઈએ કે જે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન સંબંધિત પ્રશ્નો હોય. બધાનું ગ્રેજ્યુએશન અલગ અલગ હશે. કોઈ સિવિલ એન્જિનિયરિંગ કર્યું હશે, કોઈ મિકેનિકલ કર્યું હશે, કોઈ BHMS કર્યું હશે, કોઈ BMS કર્યું હશે, કોઈ BA કર્યું હશે, કોઈ BCom કર્યું હશે. હવે BCom કર્યું એને પેલો જ ક્વેશ્ચન પૂછે કે ભાઈ સરકારમાં જે નામું જે છે કઈ પદ્ધતિથી લખાય. કોઈ મિકેનિકલ એન્જિનિયર છે તો એને એનાલિટિકલ ક્વેશ્ચન એવો પૂછે કે તમે દરવાજો ખોલીને આવ્યા તો આમાં કયા કયા ફોર્સિસ લાગ્યા? તમે નાના હતા ત્યારે મોતનો કૂવો જોયો તો એ મોતનો કૂવો ફિઝિક્સના કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? એ તો આવા જ ક્વેશ્ચન પૂછશે ડાયરેક્ટલી. એન્જિનિયરિંગ જેને કર્યું છે એમને તો કે હવે ધારો કે સામાન્ય રીતે આયુર્વેદા કર્યું છે તો અત્યારે તો આયુર્વેદા ટ્રેન્ડિંગ ઉપર છે, ટ્રેડિશનલ મેડિસિન. હમણાં જ એની સમિટ બી હતી અને એનું જે ટ્રેડિશનલ જે વૈશ્વિક સ્તરનું જે સેન્ટર જે છે ક્યાં બન્યું છે? જામનગરમાં. તમારા માટે બી ઘણા ક્વેશ્ચન થઈ જાય. તમને એવું પૂછે આયુર્વેદા એ પ્રિવેન્ટિવ મેડિકલ કેર છે કે ક્યુરેટિવ મેડિકલ કેર છે? તો બંને છે. તો એના બી ક્વેશ્ચન આવે. તો યુ હેવ ટુ બી પ્રિપેર. અને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં પછી ના પાડશો, ધારો કે 5 ક્વેશ્ચન તમને પૂછ્યા અને 5માં ના પાડશો પછી 30 માર્ક્સ આવશે. ક્લિયર થાય છે? યસ. પછી આ બધાને હું ડીપમાં લઈ જવાનું છું. પ્રેઝન્ટ એક્ટિવિટી અથવા જોબ. કેટલા લોકો અત્યારે આમાં જોબ કરે છે ઓલરેડી? ઓકે, મોટા ભાગના લોકો અને અત્યારે જોબ ચાલુ છે. જો તમારી જોબ વિશેનું કંઈ નોલેજ ના હોય તો કહેતા જ નહીં કે મેં જોબ કરું છે. ઘણા તલાટી હજી લાગ્યા હોય, વેઇટિંગ લિસ્ટમાંથી હજી લિસ્ટ ખુલ્લું હોય. ઘણા લોકો હજી ડીવાયએસઓમાં લાગ્યા હોય પણ હજી એની કંઈ ખબર ના હોય. ધારો કે ગૃહ વિભાગનો કોઈ ડીવાયએસઓ હોય અને હસમુખ સાહેબનું બોર્ડ આવ્યું તો ડાયરેક્ટ પૂછશે કરપ્શન કરો છો? ના પાડશો તમે. એટલે ઘણી વખત એવું કરે કાઢી જ મૂકે છે, 20 જ માર્ક્સ આપે છે. ઓનેસ્ટ આન્સર આપવાનો. કરપ્શન થાય છે પણ હું નથી કરતો. કરપ્શન થાય જ છે એટલે જ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતનો 96મો ક્રમ છે. અને કરપ્શન થાય છે એના રીઝન શું છે? સોસાયટીયલ એક્સેપ્ટન્સ. કહેવાનું કે સોસાયટીએ જ એક્સેપ્ટ કર્યું છે કરપ્શન. કે કોઈ વ્યક્તિ PSI બને એટલે સમાજના લોકો જ કહે છે કે હવે તારો પગાર તારે ગણવાનો જ નહીં, તને મંથલી હપ્તો મળી જશે. એનો મતલબ કે સોસાયટી એક્સેપ્ટ કર્યું છે. અને જે સોસાયટીની અંદર કરપ્શન એક્સેપ્ટ થાય એને ઇરિડેક્ટ કરવું તમારા મૂલ્યોની અંદર જ આવી ગયું છે, વેલ્યુઝની અંદર.
તો એને કઈ રીતે દૂર કરશો? પછી ધારો કે એક્સ્ટ્રા કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો એ બી કહી શકો. પછી એચિવમેન્ટ, તમે ધારો કે કોઈ નેશનલ લેવલે કંઈક ખોખોમાં કંઈક સારું પ્રદર્શન કર્યું હોય, બેડમિન્ટનમાં કંઈ સારું પ્રદર્શન કર્યું હોય, તો તમારે તમારી ઇન્ટ્રોડક્શનની અંદર મેન્શન કરવાનું, જો એનું નોલેજ હોય તો, નહીતર નહીં કરવાનું. પછી છે તમારો હોબી. ઘણાને હોબી જ નથી હોતો, એટલે હોબી ના હોય તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય ને, કંઈક નવરાશના ટાઈમમાં તમે કંઈક કરતા હોય, હાલતા હોય, રનિંગ કંઈક કરતા હોય, કંઈક ધારો કે કોઈ પોડકાસ્ટ જોતું હોય, કોઈ રાઇટિંગ કંઈક કરતું હોય. મોટા ભાગના લોકોને ક્રિકેટ એ બધાનો હોબી હોય છે, પણ ઘણી વખત આ લોકો ક્રિકેટના ક્વેશ્ચન પૂછે છે ને તો ટેકલ નથી થતા, કારણ કે તમારી સામે બોર્ડમાં બેઠેલા દરેક વ્યક્તિને ક્રિકેટ વિશે ખબર હશે, અને ખાલી એવું નહીં ક્રિકેટના પ્લેયર વિશે, તો તમને ડેટા પૂછશે વર્લ્ડ કપના ને એવા બધા. આમાં કેવું હશે? ડોન્ટ જો વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ, એટલે તમે દરેક બોર્ડને, ધારો કે હસમુખ પટેલ સાહેબ છે એનાલિટિકલ ક્વેશ્ચન પૂછશે, તો બાકીના 3 બોર્ડ હશે, ધારો કે અત્યારે 3 મેમ્બર કદાચ એની ફાઇલ ચાલે જ છે, તો એ 3 બોર્ડ હશે, એવું નહીં કે એનાલિટિકલ પૂછશે, ફેક્ચ્યુઅલી પૂછશે. તો બોર્ડ આધારે વરી થશે. એટલે તમારે તો બધી રીતે પ્રિપેર રહેવું પડશે, સ્ટેટિક માટે પણ પ્રિપેર રહેવું પડશે, એનાલિટિકલ માટે પણ પ્રિપેર રહેવું પડશે, બંને માટે પ્રિપેર રહેવું પડશે. તો એટલી વસ્તુ તમારે તમારી ઇન્ટ્રોડક્શનની અંદર કહેવાની હોય. તમારો હોબીમાં તમારી મહારત હાંસિલ હોય તો હોબી કહી દેવાનો, મારો હોબી આ છે, મને નવરાશના ટાઈમમાં આ વસ્તુ કરવી ગમે છે, ભરતકામ કરવું ગમે છે, વોટેવર જે બી હોય એ સારો હોય તો, એના ક્વેશ્ચનને તમે ટેકલ કરી શકતા હોય તો, અને આ કોઈ ઇન્ફોર્મેશન બોર્ડ પાસે છે નહીં. એટલે એક વસ્તુ વિચારો કે આખી ઇન્ટ્રોડક્શન ઉપર જ તમારું ઇન્ટરવ્યુ, 60 થી 70% ઇન્ટરવ્યુ તમારો આના ઉપર જશે. તમે જે ઇન્ટ્રોડક્શન આપી એના ઉપર. તમારી જોબ હશે, અને પણ જોબ ધારો કે કોઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે, પણ બેઝિક જ એને વસ્તુ નથી ખબર. મેં પહેલો જ ક્વેશ્ચન ધારો કે એને એવું પૂછ્યો કે જીએસટી જે છે એ તો નાના વેપારીઓ માટે ટેક્સ ખોટો છે, કઈ રીતે? ધારો કે કોઈ રિલાયન્સની કંપની કોઈ વસ્તુ બનાવે છે, કઈ વસ્તુ મેન્યુફેક્ચર કરે છે, કોઈ કાપડ બનાવે છે, તો એની અંદર 5% જીએસટી લાગે. અને કોઈ નાની દુકાનનો એમએસએમઈ કંપનીનો જે વ્યક્તિ જે છે એ કોઈ વસ્તુ બનાવે તો એમાં 5% એને જીએસટી લાગે. તો આવું એ ફેર કોમ્પિટિશન કઈ રીતે કહેવાશે? કોમ્પિટિશન તો અનફેર છે. તો આને તમારે કાઉન્ટર કરવાનું છે, કઈ રીતે ફેર કોમ્પિટિશન છે? આવા ક્વેશ્ચન આવશે. એમાં પણ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવશે કે તમે એસટીઆઈ છો, તમારા ફાઈન છોકરાની આજ રેડ પાડવા જવાની છે, માહિતી આપી દેશો કે રેડ પડવાની તારે ત્યાં? માહિતી એને આપી દેશો એમ તમારા ફાઈન છોકરાને બધું હકેલ લેતા રેડ પડવાની છે કે નહીં આપો માહિતી? તો આ પ્રકારના ક્વેશ્ચન આવશે, જેને આપણે કહે છે એનાલિટિકલ અથવા સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન. તો આ બધી જ વસ્તુ તમારે પ્રિપેર કરવી પડશે. હવે હું આને 1 by 1 લઉં છું. હોબી જનરલી સિમ્પલ વસ્તુ છે કે બધા જ વ્યક્તિનો કંઈક હોબી હશે જ, બધાનો, આમાં બધાનો ડિફરન્ટ કંઈક હોબી હશે. ન હોય તો બેઝિકલી વિચારી લેવાનું કે આ છે એમ. તમે ઘણી વખત ઇન્ટ્રોડક્શનમાં મેન્શન નહીં કરો અને ઓલા લોકો કંટાળા હશે, તમને ગ્રીલ કરવા હશે, સામેથી પૂછશે કે હોબી શું છે તમારું? કારણ કે ઘણા લોકો એને સામેથી કહીને ગયા હશે કે મારો હોબી આ છે, હું આ કરું છું, એટલે એને યાદ રહ્યું કે આ તો આનો કંઈક હોબી છે. તો આને પૂછીએ આપણે કે આનો શું હોબી છે? આનો હોબી તો હોય ને, નહીતર તો આ સિવિલ સર્વિસીસની જોબ એવી છે કે માણસને સ્ટ્રેસ આવી જાય. સમજો, તમને એવું લાગે કે પ્રાંત અધિકારી જે છે એને બહુ ઇઝી કામ હોય. નહીં, પ્રાંત અધિકારી તો બિચારા ઘણાને ડાયાબિટીસ ને એવું થઈ ગયું છે, બ્લડ પ્રેશર ઘણાનું વધી ગયું છે, એવી અઘરી નોકરીઓ છે આ બધી. એમએલએ નું પ્રેશર, જનતાનું પ્રેશર, આઈએસઆઈઆર આવે તો એનું પ્રેશર, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું પ્રેશર, બધી બાજુથી દબાવ. પાણી નથી આવતું તો મહિલાઓ આવશે, ત્યાં આગળ માટલા ફોડશે, તો કેટલા પ્રેશર લેવાના? સમજો. તો હોબી જે છે એમાં તમારી પાસે એની દરેક માહિતી હોવી જોઈએ. પેલો પ્રશ્ન આનો એ આવે કે તમારા જીવનમાં તમારા શોખની શું એપ્લિકેબિલિટી છે? કઈ રીતે તમારો હોબી તમને નોકરીની અંદર મદદરૂપ થશે? ધારો કે ઉદાહરણ તરીકે કોઈનો હોબી છે પબ્લિક સ્પીકિંગ. શું હોબી છે? પબ્લિક સ્પીકિંગ. તો હવે તમે કહી શકો કે ભાઈ પબ્લિક સ્પીચ હું આપી અને લોકોને કન્વે કરી શકું છું. તો કાલ સવારે ધારો કે લોકોને સમજાવવાના થશે, લોકોનો અભિપ્રાય અથવા લોકોનો એટીટ્યુડ મારે બદલવાનો હશે, તો હું મારા ભાષણ દ્વારા એ બદલાઈ શકીશ. અથવા હું મારે કોઈ સરકારની યોજના છે, સરકારની કોઈ સ્કીમ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, તો સરકારની યોજનાને સારી રીતે કઈ રીતે લાગુ કરવાની છે અથવા લોકોને મારે કઈ રીતે સમજાવવાની છે, તો મારી પબ્લિક સ્પીચના આધારે હું એને સમજાવી શકીશ, કન્વે કરી શકીશ સારી રીતે. ધારો કે વસ્તી નિયંત્રણનો કોઈ મુદ્દો છે, વેક્સિનેશનનો કોઈ મુદ્દો છે, વેક્સિનેશનમાં લોકો માનતા નથી, પણ તમે પ્રાંત અધિકારી છો, તમારું ભાષણની સ્કિલ સારી છે, તમારી સ્પીચ સારી છે, તો તમે તમારા સ્પીચના માધ્યમથી પણ એને કન્વે કરી શકો. બીજું કે સારી સ્પીચ હશે
સારું તમારી કોમ્યુનિકેશન સ્કિલ હશે તો તમે પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફને બી મેન્ટેન કરી શકશો. તો આ એપ્લિકેબિલિટી છે જીવનમાં, તમારી પ્રોફેશનલ લાઈફમાં. ક્લિયર થાય છે? બીજું, આનું તમારે બધું કરંટનું પણ અપડેટ કરી લેવાનું. ધારો કે તમારો હોબી ક્રિકેટ છે, તો ક્રિકેટમાં ખાલી એવું નહીં કે પુરુષો સંબંધિત જે ઇવેન્ટ આવતી હોય તમે જોતા હોય, તો તમે પેટ્રીઆર્કલ છો. તો આવો માઇન્ડસેટ ક્રિએટ થાય ને, તમે એમ કહો કે ભાઈ વુમનમાં શું થાય મને નથી ખબર, પણ અત્યારે વુમન વર્લ્ડ કપ જીતીને આવ્યો ઓડીઆઈ, તો તમને ખબર હોવી જોઈએ. અને એમાં જે કેપ્ટન હતા એને તો પોતાના ટી શર્ટમાં લખ્યું હતું, ક્રિકેટ ઇઝ નોટ જેન્ટલમેન ગેમ, ક્રિકેટ ઇઝ એવરીવન ગેમ. ક્રિકેટ તો બધાની રમત છે. તો હોબીમાં પણ કરંટ જે છે એ આપણે એપ્લાય કરવું પડશે જો હોય તો. અને હોબી તમને એવું પૂછશે, બીજો ક્વેશ્ચન એનો એવો હશે કે તો તમારો હોબી પબ્લિક સ્પીકિંગ હતો, તો એન્કરિંગમાં કેમ કરિયર ન બનાવ્યું? પબ્લિક સ્પીકિંગમાં કઈ રીતે કરિયર ન બનાવ્યું? સંગીત, ઘણાનો મ્યુઝિક હોબી હોય, તો તમે અરિજીત સિંહ કેમ ન બની ગયા? એમાં કેમ ના અપનાવ્યું? તો તમે કહી શકો કે ભાઈ મારી એટલી બધી બી સ્કિલ નહોતી કે હું અરિજીત સિંહ બની શકું, કે ઇન્ડિયન આઇડલમાં જઈ અને વિજેતા બની શકું. પણ આ મને નવરાશના ટાઈમમાં સંગીત સાંભળવું ગમે છે, અથવા હું કોઈ ઇવેન્ટ્સ હોય તો એની અંદર સારું સંગીત જે છે એ રજૂ કરી શકું છું, ગાઈ શકું છું. ક્લિયર થાય છે? એટલે એવું જરૂરી નથી યસ કે હોબીને દર વખતે તમે કરિયર ચૂઝ કરો, પણ હોબીને કરિયર ચૂઝ કરો ને તો એક ફાયદો છે, માણસને સ્ટ્રેસ ના આવે. હોબીને જ કરિયર તરીકે ચૂઝ કરવાનો એક મેઇન ફાયદો એ છે, એનો એક બેનિફિટ એ છે કે માણસને સ્ટ્રેસ ન આવે. આ એક ફાયદો છે. અને એ પોતાનું 100% એ પોતાના કરિયરમાં પણ આપી શકે. એના ઘણા એક્ઝામ્પલ છે. ધારો કે વિરાટ કોહલી છે, એ એક્ટર બેનો હોત તો એટલું બધું સારું વર્ક ન કરી શકે. કોઈ પણ વ્યક્તિ તમે લઈ લો, અરિજીત સિંહ ધારો કે એક્ટર બેનો હોત તો સારી રીતે વર્ક ન કરી શકે. તો હોબી પ્રોફેશનમાં કન્વર્ટ થાય સારી બાબત છે, પણ આ જે બધા હોબી છે, ધારો કે રાઇટિંગ તમારો હોબી છે, નોવેલ લખવાનું, પણ એમાં કોમ્પિટિશન કેવડી છે? સિંગિંગ હોબી છે, પણ સિંગિંગમાં તો અત્યારે ઘરે ઘરે સિંગરો છે, તો એમાં કોમ્પિટિશન છે. ક્લિયર થાય છે? તો આ બાબત ખાસ યાદ રાખજો. બીજું તમને એ બી પૂછે કે હોબી તમારો જે છે જોબની અંદર કઈ રીતે યુઝફુલ થાય. એટલે એક આપણે શું 5 પેજ કેના લખવાના છે? તમારા હોબીના, શોખના, કે તમારો જે શોખ જે છે એમાં તમારી પાસે કેટલું નોલેજ છે. ઘણાનો હોબી હોય સ્વિમિંગ કરવાનું, તો માઇકલ ફેલ્પ્સના 2-3 ક્વેશ્ચન પૂછી લે કંઈ ખબર જ ના હોય, તો એ પ્રિપેર કરવું પડે. કા પછી એવું કહેવાનું મને સ્વિમિંગની એક્સરસાઇઝ કે જોવાનો કોઈ શોખ નથી, હું એને મોનિટર નથી કરતો, પરંતુ હું સમયાંતરે મારે નવરાશના ટાઈમમાં સ્વિમ કરું છું. એના વિશે નિયમો નથી ખબર કે સ્વિમિંગના શું નિયમો હોય, તો પછી એવો જવાબ આપવો પડે. પણ હોબીમાં જે ક્વેશ્ચન આવે, ધારો કે તમે હોબી કીધું કે મને ગુજરાતી સાહિત્યના વાંચનનો શોખ છે, આ બહુ બ્રોડ એસ્પેક્ટ થઈ ગયો. પછી એવું કહેવું પડે કે ગુજરાતીમાં હું જે ઐતિહાસિક નવલકથા છે એ વાંચું છું. આ કેવું થયું? નેરો. પછી તમને બીજી નવલકથા વિશે નહીં પૂછે, ઐતિહાસિક નવલકથા વિશેના જ પ્રશ્નો આવશે. તમને મૂવી જોવાનો શોખ છે, આ બહુ બ્રોડ થઈ ગયું, પણ કયા જોનરના તમે મૂવી જોવો છો? હોરર, ફેન્ટેસી, કોમેડી, થ્રિલર, તો એ ખાસ જોનર પકડવાનો. ઓટોબાયોગ્રાફી વાળા. ક્લિયર થાય શું કહું છું? બધાના હોબી મને ખ્યાલ છે અલગ અલગ હશે, પણ હવે હોબી કેવો ચૂઝ કરવો? હોબીના 2 પ્રકાર હોય. એક હોબી હોય એગ્રેસિવ. એગ્રેસિવ હોબી એટલે પેનલના દરેક સભ્યને એ હોબી વિશે ખબર હશે. રીડિંગ, તો એ તો તમારા કરતા જાજુ જ વાંચીને બેઠા હશે બધા. બીજો રાઇટિંગ, તો એ લોકો લખતા હશે ઘણા એમાંથી. તમે એમ કહો હું કવિ છું, પણ તો એને વધારે તમારા કરતા ખબર હશે. તો શેક્સપિયર ને આન તેન બધે લઈ જશે. ગુજરાતીઓ કવિ વિશે પણ વાંચેલા છે. અત્યારે તો આપણે સોશિયલ મીડિયાના જમાનામાં એટલું બધું વાંચતા ના હોય, એ લોકો તો જૂના હોય અને ઓલ્ડ એજ હોય, એટલે એ લોકોએ તો બધું વાંચેલું હોય. ક્લિયર થાય છે? એટલે 2 પ્રકારના હોબી હોય. એક એગ્રેસિવ હોબીને તો જ ચૂઝ કરવાનો કે જો તમે 100% એ હોબી તમારો હોય, અથવા 100% તમારી પાસે એમાં નોલેજ હોય. એગ્રેસિવ હોબી એટલે કેવા હોબી? ધારો કે અહીંયા ઘણા ઉમેદવારના પ્રશ્ન એવા હશે કે કોઈ હોબી જ નથી. હકીકતમાં એવું ના હોય, કંઈક તો હોય જ. અથવા ઘણાને એવું હોબીને લઈને ડર લાગે કે મારે કયો હોબી રાખો. ઘણા તો આગલા દિવસે હોબી બદલાઈ નાખે. ઇન્ટરવ્યુનો આગલો દિવસ હોય એટલે 2-3 જણાએ ફોર્સ કર્યું હોય કે આવો હોબી ના રખાય, આ રખાય, એટલે હોબી બદલી જાય કે હવે હોબી શું છે? ચાલવાનો, વોકિંગ કરવાનો. અને વોકિંગ એ કેવું કરવાનું? તો એની પાછી એને રાખી દીધું હોય કે આવું વોકિંગ કરવાનો હોબી. તો ઘણાને એ નથી ખબર હોતી કે હોબી શું છે. તો કંઈ હોબી નહીં હોય તો તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ તો હશે જ. કોઈ માણસ એવો નહીં હોય દુનિયાની અંદર, કોઈ એવો નહીં હોય કે નવરાશના ટાઈમમાં કંઈક તો કરતો હશે. પ્રવૃત્તિમાં તો હશે જ. ડાયરેક્ટ આવીને હુઈ નહીં જાય, કામેથી આવીને કંઈક તો કરતો હશે, કાં હાલતો હશે, મિત્રો સાથે વાતચીત કરતો હશે, પોતાની
પુત્રી હશે તો એની સાથે સમય વિતાવતો હશે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતો હશે, કોઈ મૂવી જોતો હશે, કોઈ સિરિયલ જોતો હશે, કોઈ વેબ સિરીઝ જોતો હશે. આ બધા હોબી હોવાના જ છે. કોઈ બેડમિન્ટન રમતું હશે, વોટ એવર. અહીંયા આગળ બધાને આ ડર લાગશે, મને કાઉન્ટર ક્વેશ્ચન પૂછે તો પૂછે, એમાં શું છે? ક્વેશ્ચન તો આવવાના જ છે, એટલા માટે તમારે જવાનું છે. અને આ તમારી નોલેજની ટેસ્ટ જ નથી, આ તમારી પર્સનાલિટીની ટેસ્ટ છે. નોલેજ નથી તોય કોઈ ચિંતા ના કરતા, પણ જનરલી શું છે, 3-4 ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ પૂછે ને એટલે આપણો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. મારે 10 નંબરની ભરતીમાં એવું જ હતું, મને સતત 5 ક્વેશ્ચન નહોતા આવડ્યા, તોય મારે એમાં 61 માર્ક્સ હતા. શરૂઆતના 5 ક્વેશ્ચન જે ચેરમેને પૂછ્યા આવડ્યા જ નહોતા. એટલે પણ તમારો કોન્ફિડન્સ જે છે એ ડગમગવો ન જોઈએ. ઇન્ટરવ્યુ ઇઝ ઓલ અબાઉટ યોર કોન્ફિડન્સ. તમારી ઓનેસ્ટી અને કોન્ફિડન્સની જ ગેમ છે. ક્લિયર થાય છે? એટલે ઓનેસ્ટી અને કોન્ફિડન્સ સાથે જ આપણે આગળ વધવાનું છે. પછીનો મુદ્દો જો, તો આમાં કાઉન્ટર ક્વેશ્ચનનો તમને ડર લાગશે જ, પણ જાતે મનમાં વિચારવાનું છે, મનન કરવાનું છે. ઇન્ટરવ્યુ ઇઝ ઓલ અબાઉટ થિંકિંગ. તમે વાંચશો તો ઇન્ટરવ્યુમાં નહીં મજા મેળ ખાય. મિરર પ્રેક્ટિસ કરો, જાજુ વિચારો, કે હું મનમાં જ વિચારો કે હું હોબી મારો આ મેં કીધો તો મને આના રિગાર્ડિંગ આવા ક્વેશ્ચન આવશે, આવા ક્વેશ્ચન આવશે, આવા ક્વેશ્ચન આવશે, આવા ક્વેશ્ચન આવશે. જાતે જ ક્વેશ્ચન જનરેટ કરતા શીખો. અથવા કોઈ મિત્રો ગ્રુપમાં હોય તો 1 to 1 મોક મિત્ર જ એક મિત્ર બીજા મિત્રનું લે, એવું બી કરી શકો તમે. તમે એની વીકનેસ કહો એને, તો આ બી એક વે છે. હું તો એવું માનું છું કે પેનલ મોક કરતા પણ આવા જે 1 to 1 મોક છે એનાથી તમારું ઇન્ટરવ્યુ પ્રેક્ટિસ વધારે સુધરશે, અથવા ઇન્ટરવ્યુનું જે આખું તમારી મેથડ જે છે એ ઇમ્પ્રૂવ થશે. હવે જે હોબીના મેં જે 2 પ્રકાર કીધા, અહીંયા આગળ એક હોબી છે એગ્રેસિવ હોબી. એગ્રેસિવ હોબી એટલે પેનલના દરેક વ્યક્તિને એના વિશે ખબર હશે. એગ્રેસિવ હોબી એટલે કેવા હોબી? રીડિંગ, ટ્રાવેલિંગ, ક્રિકેટ, કુકિંગ, આ બધાનું નોલેજ એની પાસે હશે. આની અંદર બીજા બી છે, વોચિંગ મૂવીઝ, લિસનિંગ મ્યુઝિક. હવે તમે કહો સંગીત સાંભળવાનું, તો તમને ત્યાં કહેશે કોના સાંભળો છો? તમે કહો છો ક્લાસિકલ મ્યુઝિક, તો લતા મંગેશકરનું કહેશે, બીજા ક્યાંય લઈ જશે. કારણ કે સંગીત એ તો બહુ બ્રોડ સબ્જેક્ટ છે ને. સંગીતના તો હિન્દુસ્તાની સંગીતમાં તો કેટલા પ્રકારો છે, ટપ્પા, તરાના, ધ્રુપદ, ખયાલ, એ તો ગમે તે પૂછી નાખે. તો તમારે સ્પેસિફિકલી કયું મ્યુઝિક સાંભળો છો? તમે એમ કહો છો મ્યુઝિક સાંભળવો મને શોખ છે, અને બધાને શોખ હોય જ તે, નવરાશના ટાઈમમાં મ્યુઝિક જ સાંભળતા હોય. તો કયા સોંગ સાંભળો છો એ કહેવાનું કે હું આ પ્રકારના સોંગ સાંભળું છું. તો એના ક્વેશ્ચન આવે. ઘણી વખત કોઈ એક મને ગાવાનો શોખ છે, ત્યાં ગૌડાવશે બી ખરા, એટલે ખોટું બોલશો તો એક્સપોઝ થઈ જશે, રાગ ખરાબ નીકળો એ તો ચાલે, વાંધો નહીં, તો આપણા ઉપર છે. પણ કહેવાનો મતલબ એ છે કે તમે જે શોખ કહો છો એમાં તમારે 100% આપવું પડશે. એના ગમે તે ક્વેશ્ચન આવશે. કોઈ કહેશે કે મને લખવાનો શોખ છે, તો તમારે સ્પેસિફિક કહેવું પડશે કે તમે શું લખો છો. ટૂંકી વાર્તા લખો છો, કવિતા લખો છો? લખવું એ તો બહુ બ્રોડ સબ્જેક્ટ થઈ ગયો. વ્લોગ લખો છો, શું લખો છો તમે? ઘણા કંઈક મને ટ્રાવેલિંગનો શોખ છે, તો ઓલા પૂછે ક્યાં ગયા, તો કે ક્યાંય ગયા જ ના હોય, છેલ્લા 2 વર્ષમાં ક્યાંય ગયા જ નહીં, કે હું પાસ થાય પછી જાય, તો એ તો શોખ નથી યાર તારો. એ ક્યાં તો પછી શોખ થયો? શોખને તો તમે જીવતા હોય રિયલ લાઈફની અંદર. તો ટ્રાવેલિંગ કહેવા વાળાએ તો ખાસ ધ્યાન રાખવાનું. પૂછશે તે છેલ્લે ક્યાં ટ્રાવેલ કર્યું, અને એ પાછા ત્યાં જેવા હશે બધા તમે ગયા હશો ત્યાં. એટલે ટ્રાવેલર જે હોય ને ઓબ્ઝર્વર હોય. ટ્રાવેલિંગનો જેને શોખ હોય ઓબ્ઝર્વ કરતો હોય કે એનું આર્કિટેક્ચર કેવું છે, એનું ફ્લોરા અને ફોના કેવું છે, એ વિસ્તારનું, ત્યાં વસતા લોકો કેવા છે, ત્યાંનું ફૂડ કેવું છે, એને ટ્રાવેલર કહેવાય. તમે જોજો કોઈના ટ્રાવેલ વ્લોગ, હું તો જોઉં છું, એક પરમવીર કરીને કોઈ છે, એનો ટ્રાવેલ વ્લોગ હું જોતો હોઉં છું, જે ફોરેન કન્ટ્રીઝની અંદર વિઝિટ કરે છે. તો એમાં બધું કહેશે કે એનું સોશિયો ઇકોનોમિક કન્ડિશન કેવી છે વિસ્તારની, ત્યાં ડેમોક્રેસી છે કે મોનાર્કી છે, આખું એ એનાલિસિસ કરતો હોય. તો એને ટ્રાવેલ વ્લોગ અથવા એને ટ્રાવેલિંગ કર્યું કહેવાય. તો ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમે કીધું કે સાપુતારા ગયા, તો તમને પૂછ્યું ત્યાં તમે કયા વૃક્ષો જોયા, તમે હવે ગયા જ નથી, ખોટું બોલી ગયા કે હું તો અહીંયા ગયો હતો, પણ એ તો ત્યાં જે વાસ, તો તમને કહે છે કે ત્યાં કયું ફૂડ ખાધું. હવે તમે જો રિયલ ટ્રાવેલર હોય તો ત્યાં રાગીના કંઈક રોટલા કે એવું ખાધું હોય. તો આ વસ્તુ ખાસ ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં લેવાની છે આપણે. તો આવા હોબી ચૂઝ ત્યારે જ કરવાના. ક્રિકેટ ને બધા આમાંથી કોઈને આ હોબી છે ભાઈ? કયો છે તમારો? ક્રિકેટ એનાલિસિસ કરો છો, તો આનો ક્વેશ્ચન આવશે તમને ક્રિકેટ એનાલિસિસનો. ધારો તમને એવું કે 1 ઓવર બાકી છે T20 ક્રિકેટની અંદર અને સુપર ઓવર છે, ઇન્ડિયાને 18 રન જોઈએ છે, ઇન્ડિયાને 18 રન જે છે એ કરવાના છે, તો તમે કઈ પેરને ઉતારશો અત્યારે? વાય? તો યશસ્વી જયસ્વાલ ને એ બધા નથી સારા પ્લેયર? ઓપનિંગનો તો આ લોકોને અનુભવ બી નથી.
એવું નથી. વિરેન્દ્ર સહેવાગ તો 2011ના વર્લ્ડ કપમાં પહેલા જ બોલે ચોગા મારતો. આવા ક્વેશ્ચન આવશે કે પહેલા જ બે વિકેટ જોવે છે. આ વિરેન્દ્ર સહેવાગનું ઉદાહરણ આપું લ્યો. ટેસ્ટ ક્રિકેટમાં જે છે એની સ્ટ્રાઇક રેટ કેટલી છે વિરેન્દ્ર સહેવાગની? 82. તો આમાં તમે અટવાઈ જશો પાછા. ક્રિકેટ એનાલિસિસ કહેશો. આ તો મેં તમને અત્યારે જસ્ટ કહું છું કે આવા હોબી કરો તો ડીપમાં કરીને જશો. તમારી વાત સાચી છે. હવે તમે બે લેફ્ટી કીધા હોત ને તો હું કાઉન્ટર કરીશ કે એક રાઇટી રાખો. ક્લિયર થાય છે? કારણ કે હવે બીજો આમાંથી કોઈનો હોબી છે? કયો છે તમારો? ક્રિકેટ જોવું તો એના ક્વેશ્ચન ઘણા આવશે. અને ફિમેલ અને અત્યારે તમે જોવો છો અત્યારે વુમન પ્રીમિયર લીગ આવે છે. હમણાં એક બહુ સારો મેચ થયો, ખ્યાલ છે? રોયલ આરસીબીની જે ટીમ જે છે એને કંઈક અભૂતપૂર્વ કામ કર્યું. કેટલા રનમાં કેટલા બાકી હતા ખ્યાલ છે? નહીં, વધારે હતા. અને એમાં પ્લેયર કોણ હતું જેને આ માર્યા રન? હા, તો આ ખાસ યાદ રાખ્યો. તમે કીધું મને ક્રિકેટ જોવું ગમે એટલે આ ક્વેશ્ચન પૂછો મેં તમને એટ એ ટાઈમ. તમારું શું છે? તો ટ્રાવેલિંગ ક્યાં ક્યાં કર્યું? લાસ્ટમાં ક્યાં ગયા હતા તમે? ઉટી. તો ત્યાં ફોરેસ્ટ કયા છે? કયા પ્રકારના ફોરેસ્ટ છે ઉટીમાં? અને સૌથી નિયર બાય સિટી કયું છે ઉટીથી? કોઈમ્બતુર સૌથી નજીક છે. હા, કોઈમ્બતુર સૌથી નજીક છે. ઓકે, કોઈમ્બતુર એનાથી સૌથી નજીક સિટી કોઈમ્બતુર છે. 60 અરાઉન્ડ 70 જેવું કિલોમીટર જ છે કોઈમ્બતુર ત્યાંથી. તો આ બધા ક્વેશ્ચન એ ટૂંકમાં એને એક્સપેક્ટ એવી હશે કે તમે કોઈમ્બતુર બોલો, પણ તમે કહી શકો કે હું કોઈમ્બતુરથી નહોતી ગઈ, હું અહીંયાથી ગઈ હતી. વોટેવર. તો ટ્રાવેલિંગના બી બહુ ક્વેશ્ચન આવશે. ત્યાંનું ફ્લોરા ફોના કેવું છે, ત્યાં કયું ફૂડ તમે ખાધું? શું ફૂડ હતું? કયું ઢોસા ખાધા ત્યાં? ઢોસાની અહીંયાની ચટણી ને ત્યાંની ચટણીમાં કઈ ફેર લાગ્યો તમને? ના, ત્યાં કોકોનટ ચટણી બહુ સારી હોય છે. નહોતો ભાઈ ટેસ્ટ? ઓકે. તો ઓનેસ્ટલી કહી દેવાનું નહોતો ભાઈ. ઓનેસ્ટી એ બહુ જરૂરી વસ્તુ છે. ચાલો, તો આ જેના પણ આ હોબી હોય તો ખાસ પ્રિપેર કરીને જજો. કારણ કે બીજું મૂવી જોવાનો કોઈનો હોબી છે કે પિક્ચર જોવાનો કેવો હોબી હોય? મૂવી જોવાનો, વેબ સિરીઝ જોવાનો, પોડકાસ્ટ સાંભળવાનો કયો છે? ઓકે, તો એના બી ક્વેશ્ચન આવી શક્યો કે એવું ઇન્ડિયામાં કેમ એવા નથી બનતા? તમે જુઓ, ઇન્ડિયા તો અત્યારે આપણે જોવા જઈએ વિશ્વગુરુ તરફ આપણે આગળ વધી રહ્યા છે. તો અહીંયા કેમ નથી બનતા? અહીંયા બી બાળકો સૌથી વધારે અહીંયા જ છે. છતાં જાપાન આ પ્રકારની તકનીકો વિકસાઈ રહી છે. પણ ઇન્ડિયામાં શું એવું લેક છે? શું લેક છે ઇન્ડિયામાં એવું? ઓકે, યસ યસ. તો આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. ખ્યાલ આવે? તો ખાસ હોબીમાં કાઉન્ટર ક્વેશ્ચન, પણ હોબીનું 5 પેજનું તમે હેન્ડ રિટન લખી જ લો, જ્યાંથી બી મળે ત્યાંથી, જે બી હોય. એટલે તમારું બીજી જે નોટ્સ થઈ ગઈ કેની કરવા, પેલી જ કેની કરવાની? હોબીની. ખાસ વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાનું. ઓકે, હોબી બધાના અલગ અલગ હશે. કોઈનો હોબી નથી એવું છે આમાં કે હોબી જ ના હોય એવું નથી? તમારે શું છે તમારે? ઓકે, તો એમાં બી ક્વેશ્ચન આવશે. આ લોકો કરશે ક્વેશ્ચન. ઘણા આર્ટિસ્ટ એવા હોય કે જે થોડા ટાઈમમાં સ્કેચ બનાવી નાખતા હોય. તમે કેટલા ટાઈમમાં બનાવો છો? ઓકે, તો ત્યાં તો નહીં દોરાવે. બીજાનું પાછું ઇન્ટરવ્યુ લેવાનું હોય છે એટલે. આ ગીત ગાવાવાળા ને એ બધાને તો કરે છે. હવે ડિફેન્સિવ હોબી એટલે એવા હોબી કે જેમાંથી મર્યાદિત ક્વેશ્ચન આવે. સમજો, ધારો કે રોજ અડધો કલાક ચાલવાનો શોખ, તો આમાંથી બીજો કઈ ક્વેશ્ચન ના આવે. તમને પૂછે કે રોજ તમે ચાલો છો, ક્યાં ચાલો છો? તમે કહો ગાર્ડનમાં, અથવા તમને એવું કહો રોડ ઉપર, તો તમને એવો ડર નથી લાગતો? રોડ ઉપર તો અત્યારે તમને ખ્યાલ જ છે કે હિટ એન્ડ રનના કેસ થાય છે. આવા ક્વેશ્ચન આવશે. તમને એવો ડર નથી? તો આવા બી પછી ધારો કે મારી પુત્રીને રમાડવાનો શોખ, આવો બી ઘણા શોખ હોય. સૂર્યનારાયણને જળ ચડાવવાનો શોખ, તો આ એક શોખ છે ને કે સવારે ઉઠીને ડાયરેક્ટ સૂર્યનારાયણ જે છે અને જળ ચડાવી દો. તો આ એક શું થયો? હોબી થયો. તો આવા બધા હોબીને કહેશું આપણે ડિફેન્સિવ હોબી, કે જેમાં કોઈ બીજા કાઉન્ટર ક્વેશ્ચન ના આવે. ક્લિયર થાય છે? તો જેનો હોબી ન હોય ને તો આવા ક્વેશ્ચન, આવા ડિફેન્સિવ હોબી પકડી લેવાના અને કહેવાનું જ નહીં. જેને હોબીનું નોલેજ નથી ને એને ઇન્ટ્રોડક્શનમાં જ નહીં કહેવાનું મારો હોબી છે. કારણ કે એને તમને પૂછ્યું નથી, તમને કીધું છે ડિફાઇન યોર સેલ્ફ, તમે તમારો પરિચય આપો. એટલે હોબી કહેવાનું જ નહીં. એ પૂછે તો ઠીક છે, બાકી આપણું ઇન્ટરવ્યુ આપણે આપણી દિશામાં ડ્રાઈવ કરવાનું. ઓકે, પછી હોબી નક્કી કરતી વખતે ધ્યાન શું રાખવાનું? સિમ્પલ વસ્તુ છે. એક તો તમારું એમાં નોલેજ છે કે નહીં, તમે અપડેટ છો કે નહીં. ધારો કે કોઈ આમાં કીધું કે ટૂંકી વાર્તા વાંચવાનો મને શોખ છે, તો તમને પૂછું કે રામ મોરીની હમણાં ટૂંકી વાર્તા આવી કે જેને ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એને પુરસ્કાર આપ્યો છે, ખ્યાલ છે કોઈને નામ? તો એવું પૂછી લે. મોહતું કરીને એની એક
ટૂંકી વાર્તાનો સંગ્રહ આવ્યો હતો. તો રિસન્ટ ગુજરાતી લેખક વિશે બી ખબર હોવી જોઈએ. રામ મોરી છે, જીતેશ ડોંગા છે, બીજા ઘણા છે. જીતેશ ડોંગાની પણ ઘણી નવલકથા આવી. નોર્થ પોલ છે, વિશ્વમાનવ છે, રામબાઈ છે. તો રામબાઈ, તો જેને આવો વાંચનનો શોખ હોય તો અપડેટ થવું પડશે. એમાં ખ્યાલ આવે છે? એમાં અપડેટ થવું પડશે. તો કોઈને મુશાયરો સાંભળવાનો શોખ છે તો રિસેન્ટ કવિ કયા કયા કવિને તમે સાંભળો છો? ગુજરાતી કવિને કયા કવિને સાંભળો છો? કોઈને ક્લાસિકલ ડાન્સનો શોખ હોય તો એના તો જો કે તો એમાં અપડેટ જ શોખ હોય એટલે પણ અપડેટ થવું પડશે. બીજું એની ઇન્ફોર્મેશન અથવા નોલેજ જે છે એ ડિટેલમાં હોવું પડશે. બીજું કાઉન્ટર ક્વેશ્ચન આવે એમાં પણ તમારે સાચો અને સારો જવાબ આપવો પડશે. ક્લિયર થાય છે? ઓનેસ્ટી એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જેટલા ઓનેસ્ટ રહેશો, ઘણી વખત કોઈ વ્યક્તિ ત્યાં જઈને રોવા જ મળે છે કે સાહેબ મારે આવું જ હતું અને ભૂતકાળમાં મારે આવું થઈ ગયું, અને 70 માર્ક્સ આપે છે સાહેબ. હકીકતમાં તો આ પેટર્ન મને તો નથી જ ગમતી. 98 માર્ક્સ આપવા કોઈને 10 માર્ક્સ આપવા, આવું ન હોવું જોઈએ. મેં એક ડેટા કઢાવ્યો હતો 2014 થી યુપીએસસી નો. તો યુપીએસસી એ મિનિમમ માર્ક્સ 30% આપ્યા છે અને મેક્સિમમ માર્ક્સ 80% આપ્યા છે. આનાથી વધારે માર્ક્સ જ નથી આપ્યા. તો યુ હેવ ટુ સેટ સર્ટન રેન્જ. એવું નહીં કે જેને બિચારા મેન્સમાં સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હોય તમે 10 મિનિટમાં એને જજ કરી લીધું 10 માર્ક્સ આપી દીધા, અથવા જેને થોડુંક સારું પરફોર્મન્સ કર્યું, સારું બોલી ગયો તો એને માર્ક્સ આપી દીધા 95. એવું ના હોવું જોઈએ. ધેટ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. ઓકે, પેશન તમારું હોવું જોઈએ. પછી એની એપ્લિકેબિલિટી હોય તો ઠીક છે, બાકી કોઈ જરૂરી નથી. અને તમારાથી તમારા હોબીને લઈને કોઈ ચેન્જીસ આવ્યો, ધારો કે કોઈ વ્યક્તિ છે બહુ લેઝી હતો અથવા એની હેલ્થ ખરાબ હતી, ધારો કે કોઈ વ્યક્તિ છે એની ઓબેસ થઈ ગયો હતો, પણ એને વોકિંગ કરવાનું ચાલુ કર્યું તો એની હેલ્થમાં કેવી ઇમ્પેક્ટ આવી? પોઝિટિવ. તો આ સારી બાબત કહેવાય. કોઈ વ્યક્તિને કોલેસ્ટ્રોલ વધી ગયું તો કોઈ વોટેવર કંઈક થઈ ગયું તો એને રનિંગ કરવાનું ચાલુ કર્યું, વોકિંગ કરવાનું ચાલુ કર્યું તો એની હેલ્થ જે છે ઇમ્પ્રુવ થઈ. ક્લિયર થાય શું કહું છું? તો આ હોબીના લીધે એ બી ફાયદો થાય કે તમારી ધારો કે કોઈનો હોબી છે, એ કોઈ માણસ સ્ટ્રેસમાં હતો, એને પુસ્તકો વાંચવાનું ચાલુ કર્યું તો એને ફાયદો થયો. કોઈ માણસનો હોબી પુસ્તક વાંચવો હતો, એ ડિપ્રેશનમાં હતો, ડિપ્રેશનમાંથી તો બહાર નીકળી ગયો, પણ એને આખું રિવોલ્યુશન લાવ્યું. જો ઘણા પુસ્તકો જે છે ને એને રિવોલ્યુશન લાવ્યા છે. ગાંધીજીએ તમે જો કેટલાક પુસ્તકો વાંચ્યા હતા. સર્વોદય પુસ્તક વાંચ્યું હતું ગાંધીજીએ. વોર એન્ડ પીસ નામનું જે લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વાંચ્યું હતું. તો આનાથી તો એને પ્રેરણા મળી હતી ને બધી. જે ઇન્સ્પિરેશન હતું એ ક્યાંથી મળ્યું? તો અહીંયાથી જ એને ઇન્સ્પિરેશન મળ્યું. ક્લિયર થાય છે? હવે અહીંયા આગળ ઘણી વખત તમારો હોબી તમારી લાઈફની અંદર પણ ચેન્જ લાવશે. આ રિયાલિટી છે. ક્લિયર થાય છે? આ વાસ્તવિકતા છે. એ ચાહે મ્યુઝિક હોય, ચાહે વોકિંગ હોય, રનિંગ હોય, તમે ક્રિકેટ રમો છો રેગ્યુલર, તમારી હેલ્થ સારી રહેશે. બાકી તમારી પાસે ટાઈમ નથી, તમે વોલીબોલ રમો છો, વોટેવર જે બી એક્ટિવિટી કરો છો, તમારી હેલ્થ બી કેવી રહેશે? સારી. તો આ રીતે તમે કહી શકો. બીજું સ્ટ્રેસ નહીં રહે. અત્યારે સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ અધિકારીઓને હોય તો સ્ટ્રેસ, તણાવ. પોતાની પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફને બેલેન્સ નથી કરી શકતા. આવું મારા ઘણા મિત્રો છે એટલે મને ખ્યાલ છે કે આવું જોવા મળે છે. આ રિયાલિટી છે. વર્ક લાઈફ બેલેન્સ. આ ડિવાઇસોને વાંધો નથી આવતો સચિવાલયમાં, પણ જે લોકો ફિલ્ડમાં હોય એને વધારે અઘરું પડી જતું હોય છે. હવે સ્ટ્રેન્થ અને વીકનેસના બહુ ક્વેશ્ચન આવે છે. બધાને ખ્યાલ જ છે. તમને પૂછે કે તમારી કોઈ બે સ્ટ્રેન્થ કયો, અથવા કોઈ કે વીકનેસ, તો વીકનેસ એવું કે હું બહુ ઇમોશનલ થઈ જાઉં છું. હકીકતમાં એ વીકનેસ નથી. એ વીકનેસ કેવી પણ ના જોવે. કારણ કે કાલ સવારે ધારો કે તમારી પાસે કોઈ વ્યક્તિ આવ્યો કે સાહેબ આ મારું કામ કરી દો, રોવા મેડમ તમે કામ કરી દીધું, પછી ખબર પડી આ તો ઇનલીગલ હતું. ક્લિયર થાય છે? એટલે વધારે પડતું ઇમોશનલ હોવું બી બહુ સારી બાબત નથી. સ્ટ્રેન્થ જે છે એ હોવી જોઈએ, અને એ સ્ટ્રેન્થનો પુરાવો પણ આપવો પડશે. તમને કહેશે કે તમારી સ્ટ્રેન્થ હતી, એને સાબિત કરો કઈ રીતે તમારી આ સ્ટ્રેન્થ છે, તો એનો કંઈક પુરાવો, એનો પ્રસંગ, એની કંઈક સિદ્ધિ તમારી પાસે હોવી જોઈએ કે આ તમારી સ્ટ્રેન્થ છે. જેમ કે ઉદાહરણ તરીકે સ્ટ્રેન્થ શું હોય કે હું ટીમ વર્કથી કામ કરી શકું છું. આ તો હકીકતમાં પ્રશાસનમાં તમે જે પણ ક્લાસ 1 2 ની પોસ્ટમાં જવાના છો ત્યાં તમારા સબઓર્ડિનેટ હશે. તમે પ્રાંત હશો તો તમારા સબઓર્ડિનેટ હશે. તમે ડીવાયએસપી બનશો તો તમારા નીચે પીઆઈ આવશે, એની નીચે આખા બધા કર્મચારીઓ આવશે. તમે ટીડીઓ બનશો તો તમારી નીચે અરાઉન્ડ 50-60 જણાનો સ્ટાફ આવશે તાલુકા વિકાસ અધિકારીની અંડરમાં. તો ટીમ વર્કથી તમે કામ નહીં લો તો કઈ રીતે ચાલશે? એટલે ટીમ વર્કથી કામ લેવું એ તો બહુ જરૂરી બાબત છે. એ તમારી સ્ટ્રેન્થ હોય તો બહુ સારી બાબત છે. પછી ધારો કે આની સાબિતી આપવાની થશે તમારે કે કઈ રીતે તમે, અને બીજું બી કહી શકો કે આ પ્રોજેક્ટમાં મને ઇનામ મળ્યું હોય તો પછી નહીતર પૂછશે શું મળ્યું હતું, ના તેન બધું. તો કહેવાનો મતલબ એ છે કે ટીમ વર્કથી કામ કરો છો એ શું છે? તમારી સ્ટ્રેન્થ. અને એ સ્ટ્રેન્થથી પ્રશાસનમાં શું થશે? ફાયદો. તમે જલ્દીથી ગુસ્સે નથી થતા, તો આ સારી બાબત છે. શું કામ? તમારા જે નીચલા કર્મચારીઓ હશે એને પણ આમ માહોલ સારો લાગશે.
તમારામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે તો યુ હેવ ટુ પ્રૂવ ઇટ. તો જનરલી તમે આવું કહી શકો કે હું ટીમ વર્કથી હું જે છે એ ટીમને લીડ કરી શકું, એક સારો લીડર છું, તો એ તમારી શું છે? સ્ટ્રેન્થ છે. તમારે પ્રૂવ કરવું પડશે કે મેં કોલેજ ટાઈમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અને આખી ઇવેન્ટને લીડ કરી હતી સક્સેસફુલી. અને હકીકતમાં પ્રાંત અધિકારી આવી ઇવેન્ટ લીડ કરવાની થશે જ. એક પેડ માં કે નામ ને આંતન બધી ઇવેન્ટ પ્રાંત અધિકારીઓ લીડ કરવાની હોય અથવા મામલતદારે લીડ કરવાની હોય ઇવેન્ટ બધી આવે. તો લીડરશિપ બી એક સારી સ્ટ્રેન્થ છે. તમે કોઈથી દબાતા નથી, ફિયરલેસ છો, બ્રેવ છો, તો એ બી સારી સ્ટ્રેન્થ છે. સિવિલ સર્વન્ટ મસ્ટ વર્ક વિથઆઉટ ફિયર એન્ડ ફેવર. આ સરદાર પટેલનું કોટ છે કે સિવિલ સેવક જે છે એને કોઈ પણ પ્રકારની તરફેણ કર્યા વગર અને કોઈ પણ પ્રકારનો ડર રેખા વગર કામ કરવાનું છે. અને આને કહેવાય ન્યુટ્રાલિટી. ન્યુટ્રાલિટી વેલ્યુ તો સિવિલ સેવામાં જોશે જ. તો ખાસ તમારી સ્ટ્રેન્થ જે છે એ કોઈ પણ તમે ચૂઝ કરી શકો. આ તો મેં એક ઉદાહરણ આપ્યું, આ મેં શું આપ્યું છે? એક્ઝામ્પલ. એ કોઈ બી સ્ટ્રેન્થ હોઈ શકે તમારી, પણ સ્ટ્રેન્થ હોવી જોઈએ. તમને પૂછશે અને સ્ટ્રેન્થ કેવી હશે? રિઝલ્ટ ઓરિએન્ટેડ. ધારો કે એપ્રોચ હોય, તમે નિયમિત, તમારામાં ડિસિપ્લિન છે. ધારો કે હું ભ્રષ્ટાચાર નથી કરતો, આ સ્ટ્રેન્થ ના કહેવાય, નો જ કરવાનો હોય. ઘણા એવું કે હું ભ્રષ્ટાચાર નથી કરતો, આની પહેલાની 5 વર્ષની નોકરી હતી ને એમાં ભ્રષ્ટાચાર નહોતો કર્યો, એટલે એ કહેતા ઉપકાર નથી કર્યો સરકાર ઉપર. એ સ્ટ્રેન્થ ના કહેવાય તમારી. ભ્રષ્ટાચાર નથી કરતા તો નથી જ કરવાનો, તો ઇનલીગલ જ છે. ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત એ તમારી સ્ટ્રેન્થ નથી, એ તો તમારી ડ્યુટી છે, ફરજ છે. ઇનોવેટિવ છો એ સ્ટ્રેન્થ છે. ઇનોવેટિવ છે. ઉદાહરણ આપું, ઇનોવેટિવનું ઉદાહરણ આપું. તેલંગાણાના એક કલેક્ટરે પોતાના પ્રયાસથી એફપીઓ ચાલુ કર્યું, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. તો આ ઇનોવેટિવ એપ્રોચ કહેવાય. આ એપ્રોચ કેવો કહેવાય? ઇનોવેટિવ એપ્રોચ. કલેક્ટર તરીકે એને ફાર્મરને જોડ્યા અને ફાર્મરની ઇન્કમ ડબલ પણ થઈ ત્યાં તેલંગાણાના ઓસ્માનાબાદ જિલ્લામાં. તો આ એપ્રોચ કેવો કહેવાય? ઇનોવેટિવ. કેરળની અંદર અરુણા સુંદર રાજને એક આખું નવું સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રોત્સાહન આપતો આખો પ્રોજેક્ટ ચલાવ્યો, કુદુમશ્રી. તો આ શું કહેવાય? ઇનોવેટિવ. તો ઇનોવેશનની તો જરૂરત છે. ઇનોવેટિવ ઇનિશિયેટિવ. તો એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સારું કામ કર્યું. વચ્ચે કોઈ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે કંઈક એવું આયોજન કર્યું હતું કે ધારો કે કોઈ પાસે કંઈક વેસ્ટ કપડા કે આ હોય તો એક જગ્યાએ તમારે રાખી દેવાનું ત્યાં આગળ. તો આ એપ્રોચ કેવો કહેવાય? ઇનોવેટિવ એપ્રોચ. વચ્ચે એક અધિકારીએ પોતાની ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાડ્યા. કેના માટે? ટ્રાન્સપરન્સી માટે, પારદર્શિતા માટે. તો આ એપ્રોચ કેવો કહેવાય? ઇનોવેટિવ. બીજું ટેકનોસેવી. એ તમારી શું કહેવાય? સ્ટ્રેન્થ. કે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે જાણું છું. ધારો કે મારો કોઈ કર્મચારી નથી તો બી હું ટાઈપિંગ કરી શકું એઆઈની મદદથી, જેમિનીની મદદથી, ચેટ જીપીટીની મદદથી હું બધા ટૂલને ઓપરેટ કરી શકું છું. તો આ તમારી સ્ટ્રેન્થ છે કે તમે તમારા સબ ઓર્ડિનેટ નહીં હોય તો પણ એના ઉપર નિર્ભર રહેશો નહીં. પીપીટી બનાવવાની છે, ડાયરેક્ટલી તમે બી બનાવી શકશો, કારણ કે ઘણી વખત તો રિસેન્ટ બનાવવાનું થાય. ક્લિયર થાય છે? એટલે ટેકનો સેવી હોવું એ તો બહુ જરૂરી બાબત છે, કારણ કે વી આર ફોકસિંગ ઓન ઈ ગવર્નન્સ. ઈ શાસનમાં આપણે અત્યારે ફોકસ કરી રહ્યા છે, તો ત્યાં આગળ ટેકનોલોજીનું તો મહત્વ ઘણું વધારે છે. બીજું, મેક્રો અને માઇક્રો એનાલિસિસ કરી શકું. તો આ સ્ટ્રેન્થ થઈ. તો તમને જે બી સ્ટ્રેન્થ તમારી હોય એ લેવાની. આ તો હું ઉદાહરણ આપું છું કે સ્ટ્રેન્થ કોને કહેવાય. તમને પૂછશે જ. આ ક્વેશ્ચન જનરલિસ્ટિક ક્વેશ્ચન છે. ધેર આર 2 ટાઈપ ઓફ ક્વેશ્ચન. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ જનરલિસ્ટિક, કે જે તમારે પ્રિપેર કરવાના જ હોય. અમુક ક્વેશ્ચન એવા હશે કે જે અનનોન ક્વેશ્ચન હશે, જે તમે ક્યારે વિચાર્યું જ નહીં હોય કે આવા મને ક્વેશ્ચન આવશે. ધારો કે કોઈ એવા મોટી ઉંમરના હશે, તમને નામ પૂછશે કે કોઈ નામ લીધા, પછી પૂછશે આ કોણ હતા, એ લખીને જ આવ્યા હોય. તો આવું તમે એક્સપેક્ટ નહીં કર્યું હોય. અમુક ક્વેશ્ચન એક્સપેક્ટેડ હશે, અમુક અનએક્સપેક્ટેડ હશે. આ એક્સપેક્ટેડ ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન છે. તમને તમારી સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ, કારણ કે તમે સિવિલ સર્વન્ટ બનવા જઈ રહ્યા છો. ક્લિયર થાય છે? એ જે બી સ્ટ્રેન્થ હોય તમારી. આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યા છે કે યુ હેવ ટુ પ્રિપેર ઇટ. અને આનું એક પેજ લખી જ રાખવાનું, જાતે માઇન્ડમાં ક્વેશ્ચન જનરેટ કરવાના, અથવા તમારા ફ્રેન્ડને બતાવો કે આ મારી સ્ટ્રેન્થ છે. બીજું, આવી જ રીતે તમારી શું હશે? વીકનેસ. વીકનેસ હોવી જ જોઈએ. દરેક માણસની વીકનેસ હોય. હવે તમે આવી વીકનેસ ના કહી શકો હું કામમાં એટલો બધો ખોવાઈ જાઉં છું કે પરિવારને સમય નથી આપી શકતો. આ વીકનેસ નથી. વીકનેસ ખરા અર્થમાં વીકનેસ હોય છે કે હું ઝડપથી જમું છું, એ વીકનેસ કહેવાય. અથવા હું ધીમું ધીમું જમું છું, હું જમવામાં કલાક લગાડું છું, તો આ વીકનેસ કહેવાય. ઘણી વખત મારે ઉઠવામાં મોડું થઈ જાય છે, તો આ પણ વીકનેસ કહેવાય. તો વીકનેસ બધાની હશે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિની કંઈક ને કંઈક તો વીકનેસ હોય જ. ખાસ યાદ રાખો, વીકનેસ તો હશે જ, તમારી નબળાઈ તો હશે જ, પણ નબળાઈ જે છે એક્સપોઝ ન થવી જોઈએ. તમે એમ કહો હું ઓવર ઇમોશનલ થઈ જાઉં છું, તો આ ના ચાલે.
કારણ કે સિવિલ સર્વન્ટમાં એક બીજી પણ ક્વોલિટી હોવી જોઈએ, ઓબ્જેક્ટિવિટી, વસ્તુનિષ્ઠા, કે જે કાયદો છે, જે રૂલ છે, રૂલ પ્રમાણે કામ કરવાનું છે, જેને આપણે રૂલ ઓફ લો પણ કહીએ છીએ. ઓકે, એટલે ઓબ્જેક્ટિવિટીની વેલ્યુ બી હોવી જ પડશે આપણામાં. તો ખાસ વીકનેસ યુ હેવ ટુ પ્રિપેર. અને વીકનેસ કઈ રીતે તૈયાર કરશું એ જોઈ લો. હવે આવું નહીં ચાલે કે કાયદો સમજવામાં તકલીફ પડે તો એ ના ચાલે, કે અંગ્રેજી મને ધારો કે ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવતું જ ચાલે, વધારે લાગણીશીલ છું, બીજા ઉપર વિશ્વાસ મૂકી દઉં છું. કાલ સવારે તમારા ઉપર કોઈ કાર્યવાહી થઈને તમે કીધું મેં તો બીજા ઉપર વિશ્વાસ મૂકી દીધો હતો, મારા નાયબ મામલતદાર ઉપર, એટલે આ ભ્રષ્ટાચાર થઈ ગયો, મને ખબર જ નથી. અથવા મને કાયદો વાંચતા જ નહોતો આવડતો, કાયદો સમજાણો જ નહીં, હું તો ઈસી બેકગ્રાઉન્ડમાંથી આવું છું, ખબર જ નહોતી કાયદાની, તો ના ચાલે. આ વીકનેસ કહેવાય નહીં, તમે એક્સપોઝ થઈ જશો. વીકનેસ કઈ કહેવાશે? જો વીકનેસ આ કહેવાશે, ધારો કે હું ઝડપથી જમું છું, હું ધીરે ધીરે જમું છું, મારા અક્ષર ખરાબ છે, વીકનેસ કહેવાય. અને આ કહે અક્ષર ખરાબ છે, પછી પાછા દોરાવું તો થોડા ખરાબ કરી નાખવાના. ઇંગ્લિશમાં ફ્લુઅન્સી નથી તો એ વીકનેસ કહેવાય. યુ હેવ ટુ એક્સેપ્ટ. પછી તમને કહેશે કે ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરો છો? તો હું ઇંગ્લિશને સાંભળું છું, અલગ અલગ પોડકાસ્ટ ઇંગ્લિશમાં જોઉં છું, અથવા કોઈ વેબ સિરીઝ જોતા હોય તો એ કહેવાનું એ જોઉં છું ઇંગ્લિશમાં ન્યૂઝ સાંભળું છું, ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝના, કે જે બી તમે સાંભળતા હોય ઇંગ્લિશમાં, કારણ કે ઇંગ્લિશ સાંભળવાથી સુધરશે. ધારો કે કોઈ ઝડપથી બોલતા હોય, હવે તમે ધીમે ધીમે બોલતા હોય ત્યાં એમ કહો કે મને ઝડપથી બોલવાની ટેવ છે, તો એ તમે એક્સપોઝ થઈ ગયા કે હકીકતમાં એવું છે નહીં. આ બહુ સારો એક વીકનેસ હોઈ શકે કે આર્ટિસ્ટિક સ્કિલ તમારી મર્યાદિત છે, તમને ગાતા નથી આવડતું, તમને ડાન્સ કરતા નથી આવડતું, ગરબા નથી આવડતા, તો હકીકતમાં વીકનેસ થાય ને એક પ્રકારની. તમારા મતે તમારી પર્સનલ લાઈફમાં તો આ શું થઈ? તમારી નબળાઈ, કે મને બધા ગરબા રમતા હોય, કોઈના મિત્રના લગ્ન હોય બધા ગરબા રમતા હોય, નવરાત્રી દરમિયાન, ત્યારે હું એમનો ઊભો હોય, એટલે આ મારી નબળાઈ છે. તો હકીકતમાં આ વીકનેસ જ કહેવાય કે મારી આર્ટિસ્ટિક જે સ્કિલ જે છે એટલી બધી સારી નથી. ક્લિયર થાય છે? એ સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, રાઇટિંગ હોય, જે બી હોય એને કહેવાય આર્ટિસ્ટિક સ્કિલ. એ પણ તમારી વીક હોય તો તમે એ બી લખી શકો છો. ક્લિયર થાય છે? અથવા એ બી તમે બોલી શકો છો. પણ ઇમોશનલ થઈ જાઉં છું, ફેમિલીને ટાઈમ નથી આપી શકતો, ફેમિલીને ટાઈમ નથી આપી શકતા એનો મતલબ કે તમે વર્ક લાઈફ બેલેન્સને મેનેજ નથી કરી શકતા, તમે તમારી પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફને બેલેન્સ નથી કરી શકતા, અને એ ખરા અર્થમાં ન ચાલે. યુ હેવ ટુ બેલેન્સ કરવી પડશે. તો આ વીકનેસ આ છે. કામમાં એટલો બધો ખોવાઈ જાઉં છું, અને વીકનેસને પોઝિટિવિટી તરીકે નથી બતાવવાની. હું કામમાં એટલો બધો ખોવાઈ જાઉં તો ટાઈમ જ નથી મળતો, 12 વાગ્યા સુધી કામ કરું છું. ભલે સરકારને તમે સારું બતાડો છો, પણ હકીકતમાં એવું છે જ નહીં, કોઈ રીતે ખોવાતું જ નથી. 6 વાગે એટલે ભાગે જ છે બધા, એને ખબર જ છે આ તમે ઓનેસ્ટ નથી, તમે ખોટા છો, એને ખબર પડી ગઈ કે આ માણસ ખોટો છે. હવે તમારો ગોલ, આ ક્વેશ્ચન આવી શકે કે વોટ ઇઝ યોર ગોલ ઇન લાઈફ? તમારો જીવનમાં ગોલ શું છે? ધારો કે જીવનમાં ગોલ શું છે? પ્રશાસનમાં શા માટે આવવા માંગો છો? આ પણ પૂછે કે શા માટે તમે આમાં આવવા માટે માંગો છો, તમે શું એવું કરશો? ધારો કે તમે આ પેલો જ ક્વેશ્ચન હસમુખ કાકા પૂછશે, અને બધાને લાસ્ટ ટાઈમની મેં સ્ક્રિપ્ટ જોઈ અરાઉન્ડ 100 જેવી, તો બધાને એક કોમન ક્વેશ્ચન હતો કે ધારો કે તમને ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂક્યા તો તમારા કયા 5 ઇનોવેટિવ સ્ટેપ હશે? તમને ડીવાયએસપી તરીકે મૂક્યા તો તમે કયા 3 બદલાવ કરશો? અથવા તમે 3 નવા શું ચેલેન્જીસ લાવશો, જે ચેલેન્જીસને આઈડેન્ટિફાઈ કરીને એને ઓવરકમ કરશો? અને ગોલ પણ 2 પ્રકારના હોય, શોર્ટ ટર્મ ગોલ હોય, લોંગ ટર્મ ગોલ હોય. તો આ સેવામાં આવવા માંગો છો, અથવા તમારા જીવનમાં તમારા ધ્યેય શું છે, તમારો ગોલ શું છે? આ પ્રકારના પ્રશ્ન જનરલિસ્ટિક ક્વેશ્ચન છે, આને તમારે તૈયાર કરવા પડશે. એટલે તમે જે બી રીતે કરો એ રીતે, બધાના અલગ અલગ હશે. આમાં પણ વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. ઇન્ટરવ્યુમાં ક્યારેય એવું ન હોય, અને સ્ક્રિપ્ટને વાંચીને તમે ક્યારેય ઇન્ટરવ્યુની પ્રિપેરેશન ના કરી શકો. ધારો કે બધી સ્ક્રિપ્ટ વાંચી નાખી, એના આન્સર રટ્ટા મારી લીધા, એ રીતે ઇન્ટરવ્યુ નહીં થાય. ઇન્ટરવ્યુ તમારી પર્સનાલિટીની ટેસ્ટ છે. આ મેઇન્સ નથી. મેઇન્સમાં તમે કે પ્રિલિમમાં આપણે વાંચીને જઈએ તે આવે, આમાં તો ગમે તે આવશે. અને ઇન્ટરવ્યુ ઇઝ અ કન્વર્સેશન બિટવીન 2 લાયર. 2 ખોટા લોકો વચ્ચેનો વાર્તાલાપ છે. સમજો તમે? કઈ ખબર જ નથી, એમ ખાલી આપણે વાર્તા જ કરવાની જ. ત્યાં આ રિયાલિટી છે એક પ્રકાર. આ કોટ છે હકીકતમાં તો, એ કોઈ ફોરેન ઓથરનું જ કોટ છે. હવે આદર્શ, આનો ક્વેશ્ચન આવતો હોય છે કે તમારા જીવનના આદર્શ કોણ છે? કોઈના એપીજે અબ્દુલ કલામ હોય, હવે કોઈના ગાંધીજી હોય. ગાંધીજી આવે એટલે હસમુખ કાકાને રસ પડે છે સાહેબને. બહુ ક્વેશ્ચન તમને બહુ ગ્રીલ કરશે. ગાંધીજી વિશે નોલેજ ખબર હોય ને તો કહી જ દેવાનું કે ગાંધીજી સંબંધિત પુસ્તકો વાંચવા મને ગમે છે, અને જો એને મજા આવી ગઈ તો 90 માર્ક્સથી નીચા માર્ક્સ જ નહીં આવે. પણ એવું નહીં કહેવાનું કે હું તમારા એડિટોરિયલ વાંચું છું.
હા, એક લાસ્ટ ટાઈમ એક છોકરાએ કીધું હતું 15 માર્ક્સ જ આપ્યા. શું કામ? તમે એને ઇમ્પ્રેસ કરવા ટ્રાય કરો. સમજો, તમને પૂછું તમે કોના ઓલે કીધું મને એડિટોરિયલ વાંચવા ગમે છે, તો પેલું જ નામ લીધું કે હસમુખ પટેલ સાહેબ, તમારા જ હું એડિટોરિયલ વાંચું છું દાંત કાઢતા કાઢતા. સાહેબે કીધું મારા વાંચો, કે યસ, 15 માર્ક્સ આપ્યા. શું કામ? તમે એને ઇમ્પ્રેસ કરવા ટ્રાય કર્યું, તમે એને સારું લગાડવા પ્રયાસ કર્યો. એનો મતલબ યુ આર નોટ ઓનેસ્ટ. એટલે એનું નામ જ નહીં લેવાનું સાહેબનું, બીજાનું નામ લેવાનું. એડિટોરિયલ વાંચતા હોય, જય વસાવડાને વાંચું છું, કાજલ ઓઝા વૈદને વાંચું છું, ગુણવંત શાહને વાંચું, જેને બી વાંચતા હોય. આદર્શ જનરલી હશે જ. દરેકની લાઈફમાં કોઈક ને કોઈક આઈડિયલ હોય. તમારા માતા પિતા હોય, તમારા ભાઈ બહેન હોય, તમારા કોઈ શિક્ષક હોય, અથવા કોઈ પર્સનાલિટી હોય કે જે તમારા આઈડિયલ હોય. માતા પિતાને બી જણાવી શકો. આ જનરલી મેં લખ્યું છે જણાવવા નહીં, પણ યુ કેન સે તમારા જો આઈડિયલ રિયલમાં હોય. ઘણાને એવું હોય કે એના પપ્પાનું જ સપનું હોય કે તમે અધિકારી બનો અથવા ઓફિસર બનો, તો તમે તમારા પપ્પા હોય ડીવાયએસપી હોય ને તમે જોયું હોય એની લાઈફ કે ભાઈ આ ડીવાયએસપી તરીકે સારું કામ કરે છે, મારે બી પોલીસમાં આવવું છે, તો આઈડિયલ હોઈ શકે. તમારા કોઈ શિક્ષક આઈડિયલ હોઈ શકે, વોટ એવર જે બી કહો, પણ આઈડિયલના ક્વેશ્ચન જનરાલિસ્ટિક ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન આવે. અને કોઈ પર્સનાલિટી પણ આઈડિયલ હોઈ શકે. સ્વામી વિવેકાનંદ, એપીજે અબ્દુલ કલામ. હવે કીધું કે એપીજે અબ્દુલ કલામ મારા આઈડિયલ છે, ને 2-3 બુકના નામ પૂછી નાખ્યા. તમને ખબર જ નથી. વિંગ્સ ઓફ ફાયર, ઇન્ડિયા 2020 આવી બધી બુકો એને લખેલી છે. આઈડિયલ હોય એટલે તમે વાંચેલું હોવું જોઈએ ને એનું. આ તો એક કોટ્સ વાંચી લીધું સ્વામી વિવેકાનંદનું કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એટલે આઈડિયલ થઈ ગયા. એવું નહીં. એના પુસ્તકો 2-3 વાંચો, એની ઓટોબાયોગ્રાફી વાંચેલી હોવી જોઈએ, એની બાયોગ્રાફી વાંચેલી હોવી જોઈએ, ત્યારે ચાલશે. તો આઈડિયલનો ક્વેશ્ચન તૈયાર કરેલો છે ભાઈ બધાએ કે હજી નથી કર્યો? ખાસ તૈયાર કરી લેજો. આ જનરાલિસ્ટિક ક્વેશ્ચન છે. અહીંયા આગળ હું કહેવા આવ્યો છું કે કેવા જનરાલિસ્ટિક ક્વેશ્ચન આવશે. એનાલિટિકલ તો આવશે જ, પણ આ બધા જનરલ ક્વેશ્ચન છે. તમારા આઈડિયલ તો કોઈક હશે જ, આદર્શ તો કોઈક હશે જ, અને આ લોકો પૂછે જ છે. તમે સ્ક્રિપ્ટ જોઈ લેજો, મોટા ભાગની સ્ક્રિપ્ટમાં આ ક્વેશ્ચન આવશે. હવે તમે શા માટે અધિકારી બનવા માંગો છો? વાય? ઘણા લોકો તો 40 લાખનું પેકેજ મૂકીને આવ્યા હશે, ઘણા લોકો 30 લાખનું પેકેજ મૂકીને આવ્યા હશે. વાય? વોટ ઇઝ ધ રીઝન? તો આનો આન્સર મલ્ટિપલ હોઈ શકે. એક તો સોશિયલ સ્ટેટસ હોય, બીજું તમને સત્તા મળે તો લોક કલ્યાણ માટે તમે કામ કરી શકો, ક્યાંયથી પ્રેરણા મળી હોય, તમારા ભાઈ કે કોઈ બેન અથવા પાડોશી બની ગયો એટલે તમને ઈચ્છા થઈ કે હું બની જાઉં, તો ઘણી વખત પ્રેરણા મળી હોય. ડાયવર્સિટી છે. પ્રાંત અધિકારી, તમે ધારો કે ડેપ્યુટી કલેક્ટર બનો તો ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ નથી કરવાનું, પ્રાંત અધિકારી તરીકે મૂકે. એસઆઈઆર ની કામગીરી તમારા અંડરમાં હોય. ડેપ્યુટી કલેક્ટર મિડ ડે મિલમાં તમને મૂકે, ડેપ્યુટી કલેક્ટર ઇલેક્શનમાં મૂકે, એના અલગ ડેપ્યુટી કલેક્ટર હોય. ઘણી વખત કોઈ સિનિયર ડેપ્યુટી કલેક્ટર હોય તો અથવા ડેપ્યુટી કલેક્ટરને આ લોકો જે નાની નાની મહાનગરપાલિકાઓ છે, મહેસાણા ને બધા, એમાં ડેપ્યુટી કમિશનર તરીકે મૂકે છે. ઘણા બોર્ડમાં તમને જોઈન્ટ ડિરેક્ટર અથવા ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ મૂકે. તો ડાયવર્સિટી વધારે. પ્રાંત અધિકારી તરીકે હોય તો બહુ બધા પાવર. એસડીએમ તરીકે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ડાયવર્સિટી વધારે છે, એ બી હોય. સેલેરી સારી છે. બીજું જોબ સિક્યોરિટી પણ છે. આ તો નોર્મલ આન્સર છે ને ભાઈ. પ્રાઇવેટમાં તો AI આવી જાય, ગમે વાળા ગૂગલ વાળાને ફાયર કરી દેશે, તો જોબ સિક્યોરિટી નથી. તો અહીંયા આગળ તમે અધિકારી બનવા માંગો છો તો કયા રીઝન છે? આમાંથી તમારું ઇન્ડિવિડ્યુઅલ હોઈ શકે. ઘણા કદાચ 40 લાખ પગાર મૂકીને આવે, ત્યાં મજા નહોતી આવતી, અહીંયા ડાયવર્સિટી જોઈએ છે, પછી ખબર પડે કે અહીંયા એવું જ છે. કારણ કે અહીંયા પોલિટિકલ પ્રેશર બહુ આવશે, બાહ્ય દબાવ બહુ આવશે. તમે તમારે જે રીતે કામ કરવું છે એ રીતે ઘણી વખત નહીં બી કરી શકો. ઇલેક્શન વખતે તમને શું લાગે છે? પ્રાંત અધિકારી ફ્રી હોય, 30 દિવસ સુધી સતત ડ્યુટી હોય, રાત્રે 3-4 કલાકની ઊંઘ થાય. ઇલેક્શન હોય ત્યારે પાવર બી બધા એની પાસે હોય. એસઆઈઆર વખતે અત્યારે તમે જુઓ કેટલો લોડ હશે. BLO ને ધારો કે કોઈને એટેક આવી ગયો તો જવાબદારી કોની? પ્રાંતની. રિસ્પોન્સિબિલિટી તો એની ને. એને બધા માછલા કોના ઉપર થયો? એના ઉપર કે તમે આને વર્કલોડ આપો છો. અને એના ઉપરથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વર્કલોડ આપે. તો તમે શા માટે આ ફિલ્ડમાં આવવા માંગો છો? શા માટે આ પોસ્ટ ઉપર આવવા માંગો છો? એના અલગ અલગ રીઝન હોઈ શકે છે. ક્લિયર થાય છે? આ બધા જ રીઝન હોઈ શકે, વોટ એવર, અથવા આમાંથી કોઈ એક પણ રીઝન હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. એ તમારા ઉપર આધાર રાખે છે. ક્લિયર આનું? અને આ ક્વેશ્ચન જનરલિસ્ટિક ક્વેશ્ચન છે. 100 લોકો ઇન્ટરવ્યુ આપવા જશે ને તો 25-30 ને પૂછશે. આ રિયાલિટી કહું તમને કે શું કામ આવવા માંગો છો? વાય? તો તમે તમારી રીતે બેઝિક તૈયાર કરી લેજો આ ક્વેશ્ચન. વોટ એવર. અહીંયા તો મેં ખાલી ડાયમેન્શન આપ્યા છે, ગુડ સેલેરી ને સત્તા ને સોશિયલ સ્ટેટસ ને. કારણ કે સોશિયલ સ્ટેટસ મળે એ કહેવાનું. કોન્સ્ટેબલ બને છે એ બધી રીલ્સુ અત્યારે મૂકીને તમે જો રોલા પાડી દે છે. તો આ તો તમારે બનવા, તમારે તો ડીવાયએસપી ડીસી બનવાનું છે. તો ઓબ્વિયસલી રોલો પડે માર્કેટમાં. તો એ તો છે જ ઓબ્વિયસલી કે સારું સ્ટેટસ તો મળશે જ. સોશિયલ સ્ટેટસ, સમાજ જે છે સન્માન કરશે, બોલાવતાનો એ
ચેર ઉપર બેસાડશે ઉપર, કે થોડુંક ભાષણ આપો 5 મિનિટ, છોકરાઓ મોટિવેટ થાય, પ્રેરિત થાય. ક્લિયર થાય શું કહું છું? એટલે જે બી હોઈ શકે, બધું જ હોઈ શકે. અને ઘણી વખત તમે કહી શકો કે આમાં જનસેવા કઈ રીતે કરશો? તો પ્રેરણા એવું નથી કે તમને અહીંયાથી જ મળે. તમે ધારો કે એવું કહી શકો કે હું જ્યારે નાનો હતો ત્યારે મારો પરિવાર જે છે ખેડૂત પરિવાર, એટલે હું મારા પપ્પાને જોતો દર વખતે કે 7, 12, 8 આના દાખલા કઢાવવા માટે જતા તો લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. તો મેં જોયું કે ભાઈ આ તો આ બાબત ઘણી વખત કોઈને કડવો અનુભવ થયો હશે. કોઈ વ્યક્તિએ 2000 રૂપિયા આપ્યા હશે કરપ્શનના, કોઈ દાખલો કઢાવવા માટે અથવા લાયસન્સ કઢાવવા માટે અથવા વોટેવર. ત્યારે નહોતી ખબર કે ભાઈ આ પ્રકારનું આને કરપ્શન કહેવાય, પણ ત્યારે આપી દીધા. તો પછી ઈચ્છા થઈ કે મારે તો આ કરપ્શન અટકાવવું છે, પણ એ રિયલ રીઝન હોવું જોઈએ. લાસ્ટ ટાઈમ જેનો પહેલો રેન્ક હતો એ ભાઈને જે અનુભવ થયો હતો, કીર્તન ભટ્ટ, એ મારા સ્ટુડન્ટ જ છે, પણ એને ખુદે કંઈક આ પ્રકારની 2-3 વખત એને ધક્કા ખવડાવ્યા હતા. પછી એને ઈચ્છા થઈ કે ભાઈ આ તો તૈયારી કરવી પડશે કોઈ સર્ટિફિકેટ માટે. તો એ હકીકતમાં રિયલ ઇન્સિડન્ટ હતો એમ. તો આ તમારે પ્રિપેર વ્યવસ્થિત આન્સર કરવાનો છે કે શા માટે તમે અધિકારી બનવા માંગો છો. પછી પિલાર 2, આ તો જનરલિસ્ટિક પિલાર હતો, તમારી પર્સનલ ડિટેલનો, હોબી શું. હવે વાત કરવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની, અને બધાને આમાં તકલીફ પડે છે. ધારો કે મને પડે, મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું, પણ મને અત્યારે આ લોડ કઈ રીતે ટ્રાન્સફર થાય ખબર જ નથી. અને સિવિલ વાળાને દર વખતે, કારણ કે મારે તો ઘણા મિત્રો એક્ઝિક્યુટિવમાં એમાં હતા, તો એને ફોન કરતો, મને કંઈ ખબર ના પડતી સિવિલમાં ઇન્ટરવ્યુ વખતે. એને એક વ્યક્તિને એવો ક્વેશ્ચન પૂછ્યો, તમે અત્યારે ચેર ઉપર બેઠા છો તો તમારો લોડ સોઇલ તરફ કઈ રીતે ટ્રાન્સફર થશે? તો ખાસ જેનું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે કે કોઈ બી બેકગ્રાઉન્ડ છે, આની તમારે 15 પેજની નોટ્સ બનાવી લેવાની તમારા ગ્રેજ્યુએશન સંબંધિત. એ કોઈ બી હોય, ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી કર્યું હોય, આગળ બીજી કોઈ ડિગ્રી હોય, એક્સટર્નલમાં કંઈ ડિગ્રી કરી હોય, ખાસ ગ્રેજ્યુએશનનું બધાના કેટલા લોકો એન્જિનિયરિંગ કરેલું છે આમાંથી? તો કે ઘણા છે. તો એને બી ક્વેશ્ચન આવી શકે. ધારો કે અને તમારે એ બધું ડીપમાં, હવે જો આશા મેડમ છે ને, એનું ફિઝિક્સ છે બેકગ્રાઉન્ડ અથવા એનું સાયન્સ બેકગ્રાઉન્ડ છે, તો કોઈ કે મેં એન્જિનિયરિંગ કર્યું છે તો એને ફિઝિક્સના સવાલ પૂછવા મળે છે. હા, હું એ જ કહું છું. એટલે મેં તો આ બધાની સ્ક્રિપ્ટ જોઈ છે, મેં ઇન્ટરવ્યુ આપ્યા એના આધારે કહું છું. ગમે તે પૂછે, થિયરમ પૂછી નાખે, મેથ્સના હોય તો મેથ્સ વાળાને સૂત્ર પૂછી નાખે. તો હવે આપને ખબર નથી કે આપણે કઈ પેનલ આવશે. આપણે કરીને ગયા ગાંધીજી, પેનલ આવી આશા મેડમની. એટલે જ મેં કીધું તમે જનરલિસ્ટિક નહીં કરી શકો. વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. આ એપ્રોચ ખાસ ધ્યાનમાં રાખવાનો. તો ખાસ અહીંયા આગળ ગ્રેજ્યુએશન, કેટલા લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે? હા, તો એને એના બી ક્વેશ્ચન આવશે. પણ જો નહીં કહેતો એ ચાલશે, એને ખબર નથી કે તમે કર્યું છે કે નથી કર્યું, તમારી પાસે એની કોઈ ડિટેલ નથી. એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનનું જો નોલેજ હોય તો જ કહેવાનું, બાકી કહેવાનું નહીં. હવે જો અહીંયા આગળ ક્વેશ્ચન્સ કેવા આવશે? કોમન ક્વેશ્ચન આવશે. કોમન ક્વેશ્ચન એટલે કેવા ક્વેશ્ચન? ધારો કે કોઈ ફિઝિક્સ કર્યું તો એને કોઈ ઇક્વેશન પૂછી લીધા, મોશનનું, વેલોસિટીનું, વોટેવર જે બી ક્વેશ્ચન પૂછી શકે. કોઈ મિકેનિકલ એન્જિન કર્યું તો એને કંઈક ક્વેશ્ચન પૂછી લીધા, 2 સ્ટ્રોક એન્જિન, 4 સ્ટ્રોક એન્જિન વચ્ચે શું તફાવત, વોટેવર. તો આ જનરલિસ્ટિક ક્વેશ્ચન કહેવાય, કોમન ક્વેશ્ચન. એ ક્વેશ્ચન તો તમારે તમારી નોટબુકની અંદર લખી જ લેવાના. પાસ્ટની થોડીક સ્ક્રિપ્ટ વાંચી લેવાની, એમાં બી જોઈ લેવાનું કે આ લોકો કયા કયા પ્રકારના ક્વેશ્ચન એજ્યુકેશન ક્વોલિફિકેશનના આધારે પૂછે છે. તમારી 10 પેજની નોટ્સ તો મિનિમમ હોવી જોઈએ. બીજું, કોઈ ધારો કે મિકેનિકલ એન્જિન કર્યું તો તમને એવું પૂછે કે ગુજરાતની અંદર મિકેનિકલ એન્જિન સંબંધિત કયા કયા સ્ટાર્ટઅપ છે અત્યારે, અથવા સ્ટાર્ટઅપને કઈ કઈ કંપનીઓ છે. આ જનરલિસ્ટિક ક્વેશ્ચન થયો. કોઈ સિવિલ એન્જિન કર્યું તો પૂછે કે મેજર બ્રિજ કયા કયા છે ગુજરાતની અંદર. કોઈ કેમિકલ એન્જિન કર્યું તો એને પૂછે કે ભાઈ કેમિકલમાં ગુજરાત કેમિકલનું હબ છે તો એનું શું રીઝન છે, વોટ આર ધ રીઝન્સ, કયા કયા કારણો છે કે ગુજરાત જે છે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર હબ છે. તો આના બી ક્વેશ્ચન આવી જાય ભાઈ. તો એક વસ્તુ સમજો, કોઈ બી ક્વેશ્ચન જે છે આવી શકે છે આની અંદર. એટલે ખાસ તમારે શું કરવાનું છે? બીજું, ડિગ્રીથી ફાયદા શું થયા? હકીકતમાં ઘણાને તો કંઈ ફાયદો જ નથી થયો, પણ છતાંય આપણે એ વિચારવું પડશે કે મેં ગ્રેજ્યુએશન કર્યું. તમને એમ પૂછે કે શું કામ તમે આમાં ગ્રેજ્યુએશન કર્યું? તમે એવો જવાબ આપી શકો કે જીપીએસસીમાં લાયકાત જ શું છે? મિનિમમ ગ્રેજ્યુએશન. જીપીએસસીની મિનિમમ લાયકાત જ શું છે? જીપીએસસીની કોઈ પણ એક્ઝામ છે, મિનિમમ ક્વોલિફિકેશન છે કે તમારું ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોવું જોઈએ. પછી આનાથી કોઈ જીવનમાં પરિવર્તન આવ્યું તમારું? ગ્રેજ્યુએશનથી લાઈફમાં શું ચેન્જીસ આવ્યા? કે સારા મિત્રો મળ્યા, સારું પિયર ગ્રુપ મળ્યું, વોટેવર. કે હું તો ગામડાથી આવતો તો મને કંઈ ખબર નહોતી, હું સિટી એરિયામાં આવ્યો, અહીંયા આગળ મને સારા સારા મિત્રો મળ્યા. એ મિત્રોથી મને કોલેજમાં આવ્યો, પછી કોલેજ પહેલાં મારું ઇંગ્લિશ વીક હતું, પછી ઇંગ્લિશ સુધર્યું. ધારો કે ઘણા લોકો આર્ટમાં ભાગ લેતા હોય તો હું અલગ અલગ પ્લેની અંદર ભાગ લેતો હતો, અલગ અલગ બીજી આર્ટ્સની અંદર કોલેજમાં આવ્યા પછી ભાગ લેતો હતો, એનાથી મને ફાયદો થયો, વોટેવર જે બી હોય.
પછી ધારો કે તમને આ જનરલિસ્ટિક ક્વેશ્ચન પૂછશે, તમારા ગ્રેજ્યુએશનમાં તમને વિષય કયો ગમતો હતો, કોઈ એવો વિષય હતો જે તમારો પ્રિય હતો? અથવા જનરલી આ લોકો ઘણી વખત કંઈ નથી આવડતા ને તો એવું પૂછે છે કે તમે અત્યારે જીએસ ની અંદર જે ભણ્યા, જનરલ સ્ટડીઝ ની અંદર ભણો છો, એમાં તમારો પ્રિય વિષય કયો છે? પછી એના ક્વેશ્ચન પૂછશે. કીધું કે પોલિટી, તો પોલિટીના ક્વેશ્ચન આવશે. જીઓગ્રાફી, તો જીઓગ્રાફીના ક્વેશ્ચન આવશે. અને કોઈ બી ક્વેશ્ચન આવી શકે. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની, તમને ગમતો જે વિષય એ ભી કરી નાખવા, તમને ગમતા લેખન એ ભી. પછી ડિગ્રી, તમારી આ જનરલિસ્ટિક ક્વેશ્ચન છો, તમારી ડિગ્રીનો ઉપયોગ, તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું તો તમારી જે ડિગ્રી છે, તમે બીકોમ કર્યું, તમે બીએ કર્યું, તો આ તમારી કોલેજનો 3 વર્ષનો કે 4 વર્ષનો અનુભવ જે છે એ તમને આ વહીવટી સેવામાં ડીસી, ડીવાયએસપી, ડીઆર, ડેપ્યુટી ડિરેક્ટર, પછી ધારો કે એસટીઓ છે, શ્રમ અધિકારી છે, બધે ઉપયોગી ક્યાં થશે એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે વોટ આર ધ એપ્લિકેશન્સ, એની ઉપયોગિતા શું છે. પછી શા માટે ડિગ્રી લીધી, શા માટે આ જ ફિલ્ડ ચૂઝ કર્યું? ઘણા લોકો 11-12 સાયન્સ કરીને પછી બીએ કરે છે, તો પૂછશે કે શા માટે તમે 11-12 સાયન્સ પછી બીએ કર્યું? પછી પૂછશે કે શા માટે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, શા માટે સિવિલ કર્યું? અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અથવા સિવિલ કર્યું તો પછી શા માટે સિવિલ સેવામાં આવ્યા? તમે તો તમારા 4 વર્ષ બગાડ્યા, તો એનો પણ આન્સર તૈયાર કરવો પડશે કે શા માટે આ ફિલ્ડ ચૂઝ કર્યું. ડોક્ટર બન્યા તો ડોક્ટર તો અત્યારે ઓલરેડી ઘટ છે, એમાં એમાં શું કામ આમાં આવો છો? ડોક્ટરની તો ઘટ જ છે ને અત્યારે. WHO નો રિપોર્ટ જ છે કે ભારતમાં સારા ડોક્ટરો નથી, આ અહેવાલ જ છે. તો તમે તો હવે MBBS કરીને સારો ડોક્ટર એક દેશને મળતો નથી. હકીકતમાં એના જેવું તો બીજું સુખ જ નથી. ડોક્ટર જે છે એના જેવી બીજી એક સેવા જ નથી. હેલ્થ ઇઝ વેલ્થ, પેલું સુખ તે જાતે મર્યા. તો એ સેવા મૂકીને આમાં શું કામ આવો છો? આવો જ ક્વેશ્ચન ડોક્ટરોને પૂછશે. તમારે એના માટે પ્રિપેર રહેવું પડશે. ધારો કે તમે એક ડોક્ટર હશો, હું ઉદાહરણ આપું, તમે TDO બન્યા અથવા તમે પ્રાંત અધિકારી બન્યા, તમે ડોક્ટર હશો તો PHC ના ખાલી હેડ હશો, એક પ્રાઇમરી હેલ્થ સેન્ટરના. પણ TDO બન્યા તો આવા તમારા અંડરમાં 25 થી 30 PHC આવતા હશે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો તમે ત્યાં મેજર વર્ક કરી શકશો, સારી રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું મોનિટરિંગ કરી શકશો. પ્રાંત અધિકારી બન્યા તો બહુ બધા PHC તમારા અંડરમાં આવતા હશે, સારું મોનિટરિંગ કરી શકશો. તમારો જવાબ આ રીતે હોવો જોઈએ. ક્લિયર થાય છે? અને નોલેજ ક્યારે મેળવેલું છે, જ્ઞાન જે છે ક્યારે વેસ્ટ નથી જતું, એ ક્યાંક ને ક્યાંક કામ આવે. ઉદાહરણ તરીકે તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું તો ટેન્ડર ને બધું તમે ભણ્યા જશો, કાલ સવારે સરકારમાં લાગ્યા તો એ પ્રક્રિયા બધે કામ આવવાની જ છે. ક્લિયર થાય છે? આ ભી કે ભાઈ ડિગ્રીમાં આગળ કારકિર્દી શા માટે ન વધારી? તો સિમ્પલ હતું કે ભાઈ સરકારી સેવામાં આવ્યું હતું, જે પ્રેરણા ને એ બધા જવાબ આપવાના. કેમ સરકારી સેવામાં આવવું છે? વોટ આર ધ રીઝન્સ? શા માટે, શું પ્રેરણા આપે છે? કરપ્શન, હા હસમુખ કાકાને આમાં જ રસ છે, કરપ્શન, ભ્રષ્ટાચાર. અને પછી બધાની લાઈફ સુધરી જાય છે. એક વખત સરકારી સેવામાં ડીસી, ડીવાયએસપી બની ગયા પછી ફોર્ચ્યુનર ને આ ને બધી ગાડીઓ લઈને જ ફરજ બધા. એટલે એટલા માટે આવું છે કે લોક સેવા માટે આવું છે કે સ્વસેવા માટે, સ્વહિત માટે આવું છે કે લોકહિત માટે? કયા ફોર્સે તમને ઇન્સ્પાયર કરે અહીંયા આવવા માટે? તો એનો ભી ક્વેશ્ચન આવશે. અને બીજું ખાસ, જો કોઈ પેનલ મેમ્બરમાં ટેકનિકલ મેમ્બર આવી ગયો, તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને સભ્ય જે છે મિકેનિકલ એન્જિનિયરિંગ વાળો આવી ગયો, તો તમારું કઈ પોસ્ટનું ને એવું કઈ નોલેજ જ નથી, ધારો કે, તો કોર ટેકનિકલ સવાલ આવશે. કોર ટેકનિકલ સવાલ. ધારો કે કોઈ સિવિલ એન્જિનિયર આવ્યો તો એને પૂછે કે હીટ ઓફ હાઇડ્રેશન કઈ રીતે થાય, આ ક્રેક પડી, એના શું રીઝન છે? કોઈ બીકોમ વાળો આવ્યો તો એના નામાની પદ્ધતિ ને એની પ્રોસેસ ને અંત ને બધા સવાલ પૂછે. કોઈ BDS આવ્યો તો એને ટેકનિકલ કોઈ સવાલ પૂછી લે, દાંતના કે વોટેવર, કે આ એક જ કે એના માટે અલગ એને MBBS અંતર્ગત નથી લીધું. જો આ એક અંગ એવું છે જેને અલગ જ લીધું, BDS. બાકી બધામાં અલગ અલગ MBBS કરેલું હોવું જોઈએ, માસ્ટરી હોવી જોઈએ. આના માટે અલગ સેવા છે BDS, ડેન્ટલ માટે. તમે આંખ માટે જોયું કે અલગ એવી હોય નથી, એનો ડોક્ટર તો MBBS કરીને MD કરે છે. બધા માટે એવું છે, કિડની માટે, હૃદય માટે, બધા માટે. તો કોઈ બી ક્વેશ્ચન આવશે. એટલે આનું હું એવું માનું છું કે તમારે 20 થી 25 પેજનું મટીરિયલ તૈયાર કરવું પડશે, તમારું ખુદનું. ગૂગલ કરો, AI કરો, જે બી કરો. કેટલા લોકો આ મટીરિયલ તૈયાર કરેલું છે ઓલરેડી, કે પોતાના ગ્રેજ્યુએશનનું મટીરિયલ તૈયાર હોય એવું છે? તમારે બધાને એજ્યુકેશન, જેને આગળ ઇન્ટરવ્યુ આપ્યું છે એ બધાને હશે આઈ થિંક, પણ જેને નવું છે એ ખાસ કરી લેજો. એવી સંભાવના છે કે ફેબ્રુઆરીમાં ઇન્ટરવ્યુ આવી શકે. ઓકે, તો આ બધા ક્વેશ્ચન થયા તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની, જ્યારે જવાબ આપો ત્યારે ના પાડતા શીખો. નથી આવડતું તો પછી ગોળ ગોળ ન ફેરવો. આમ હતું, આમ હતું, આમ હતું, નથી આવડતું, નથી આવડતું. એ તમારી ઓનેસ્ટી છે. અને હકીકતમાં 3 જ વસ્તુ જોઈએ છે: તમારું પેશન, ઓનેસ્ટી અને ક્રેડિબિલિટી અને ક્રિએટિવિટી અને ઇન્ટિગ્રિટી.
આવા જ અધિકારી જોઈએ છે ને. તો ના પાડતા ખાસ શીખવું પડશે. નથી આવડતું તો પછી હા તમારે પોઝ લઈને જવાબ આપવાનો, ડાયરેક્ટ જવાબ નથી આપી દેવાનો, પોઝ લેવાનો થોડોક ને પછી જવાબ આપવાનો છે. નથી આવડતું સ્વીકારો. બેઝિક ડેટા ખબર ન હોય તો ના પાડવાની, ખોટા ડેટા નહીં બોલવાના. તમને પૂછ્યું કે ભારતની જ્યુડિશિયરીમાં કઈ કઈ સમસ્યા, તમે ખોટા ડેટા બોલવા માંડ્યા અને એમાંથી કોઈ મેમ્બરને ખબર હોય તો એ નેગેટિવ ઇમ્પ્રેશન પડે. એટલે ખાસ ધ્યાનમાં આપવાનું કે ડેટા જે બોલો છે સાચા બોલો. ભલે ડેટાથી જવાબ આપો એ સારી બાબત છે. ડેટાથી જવાબ આપો એનો મતલબ કે તમે તમારો આન્સર કોન્ક્રીટ આપી રહ્યા છો, ફેક્ટ ફિગરથી. અને અધિકારી હંમેશા ડેટા સાથે જ વાત કરે, જનરલ વ્યક્તિ એમનું વાત કરે. જે અધિકારી જે છે એ તો ફેક્ટ અને ફિગર સાથે જ વાત કરશે. એટલે ડેટા બી આપી શકો, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ જવાબ જો નથી આવડતો તો ખાસ ના પાડી દેવાની, એમાં લાંબુ કરતા નહીં. હવે તમે અત્યારે કેટલા લોકો જોબ કરી રહ્યા છે? જોબ ચાલુ એવા કેટલા છે કે અત્યારે જોબ ચાલુ હોય? ઓકે, ઘણા મિત્રો એવા છે જોબ ચાલુ. કેટલા કહેવાના છે કે હું જોબ કરું છું? ઓકે, ઘણા લોકો કહેવા, બસ કહેવાનું, કઈ વાંધો નહીં. તમારી પાસે નોલેજ હોય તો કહેવાનું એ જોબમાં. અને જો તમે જોબ કરો છો તો તમારું 30 થી 40% ઇન્ટરવ્યુ એના ઉપર જ જશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન ને એ બધું તો ઠીક છે, પણ તમે જે રિસેન્ટ જોબ કરો છો, કોઈ તલાટી છે તો એના ગામના નમૂનાઓ પૂછી નાખશે. નમૂના નંબર 2 માં શું હોય, નમૂના નંબર 6 માં શું હોય. સબ રજિસ્ટ્રાર હશે તો એને ક્વેશ્ચન એવા આવશે, બહુ કરપ્શન થાય છે આ ડિપાર્ટમેન્ટમાં. તમે કરો છો, તમે લ્યો છો, કેટલો ભાવ છે તમારા એરિયામાં, તમારી જે વિસ્તાર છે ત્યાં? હમણાં જ પકડાવું, જો 1500 કરોડનું કૌભાંડ પકડાવું. હજી એ સાચું છે કે નહીં પણ આરોપ તો લાગ્યો ને, ઈડીએ તપાસ તો કરી ને. એમાં નાયબ મામલતદાર છે. નાયબ મામલતદાર એટલે ડીવાયએસઓ સમકક્ષ અધિકારી. તો કરપ્શનના સવાલ તો આવશે જ આમાં. પોસ્ટ જે લોકો કામ કરે છે એને કરપ્શનના સવાલ આવશે. જો હસમુખ પટેલ સાહેબનું બોર્ડ આવશે તો એ લોકો કરપ્શનના સવાલ પૂછે જ છે. એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જે લોકો જોબ કરે છે, જે લોકો જોબ નથી કરતા એને કોઈ ઇશ્યુ નથી. આમાંથી હું એવું માનું છું જનરલી પાસ્ટના અનુભવોથી કે જે લોકોને જોબ હોય ને 60 થી 70% ક્વેશ્ચન આમાંથી આવે. ઘણી વખત એવું બને છે નથી આવતા, એક પણ નથી આવતું. લાસ્ટ ટાઈમ 2 STI હતા, મારે ત્યાં ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા અને જોબનું જ બધું કર્યું હતું, પણ ક્વેશ્ચન ગાંધીજી ઉપર ગયા બધા અને રિયલ લાઈફ એક્ઝામ્પલ ઉપર ગયા. તમને શું ગમે? એને કંટાળ્યા હતા પેનલ મેમ્બરે. તો એને પછી એવા ક્વેશ્ચન પૂછ્યા, કારણ કે જેમ જેમ લેટ થાય એ કંટાળે. અને ઇન્ટરવ્યુ લાંબુ ચાલે કે ટૂંકું ચાલે એનાથી કંઈ ફરક ના પડે. ઘણા કે મારે 40 મિનિટ ચાલ્યું, તો પણ શું છે, 40 મિનિટ ચાલ્યું એને 20 માર્ક્સ જ આપે છે. અને ઘણાનું 10-15 મિનિટ આવેલું હોય તો 80 માર્ક્સ આપે છે. બીજું, તમારી આ જે નોકરી હતી, ધારો કે કોઈ સબ રજિસ્ટ્રાર છે, કોઈ ડીવાયએસઓ છે, કોઈ એસટીઆઈ છે. ધારો કે કોઈ ડીવાયએસઓ છે, તેનો પહેલો ક્વેશ્ચન પૂછે કે તમારું ડીવાયએસઓ નું નોલેજ, તમે ડેપ્યુટી કલેક્ટર બનશો તો કઈ રીતે કામ લાગશે? તો તમે કહેશો કે હું ડીવાયએસઓ તરીકે યોજનામાં છું, ઠરાવ બનાવું છું, જીઆર બનાવું છું. તો જીઆર કઈ રીતે બને, જીઆર ને કઈ રીતે સ્ટડી કરવો એ મને ખબર છે, એ આગળ જતા મને કામ આવશે. સરકાર કઈ રીતે ચાલે છે મને ખબર છે, અનુભવ છે, આ વહીવટી અનુભવ છે, તો એ ત્યાં બી કામ આવશે. યુ હેવ ટુ પ્રિપેર યોર આન્સર. એ તમારે તૈયાર કરવો પડશે કે તમારી હાલની નોકરીનો અનુભવ કઈ રીતે આગળની જોબમાં તમને કામ લાગશે. ક્લિયર છે? હવે અહીંયા આગળ તમારી પાસે બધું જ નોલેજ ને બધું જ જ્ઞાન હોવું જોઈએ. ખાસ યાદ રાખજો, કારણ કે તમે એમ કીધું તમને તલાટી તરીકે 1 વર્ષ કામ કરતા હતા, તમને પૂછ્યું ગ્રામ નમૂના નંબર 2 માં શું છે, તમે કીધું સર ખબર નથી. બહુ જ નેગેટિવ ઇમ્પ્રેશન પડે. શું કામ? તમે તમારી નોકરી પ્રત્યે સભાન નથી. અને જો તમે તમારી આગળની નોકરી પ્રત્યે સભાન નથી તો આગળની જે જોબમાં લાગશો તેમાં શું કામ અમે તમને સિલેક્ટ કરીએ? બીકોઝ યુ આર નોટ ડેડિકેટેડ. તમે ડેડિકેટેડ જ નથી, તમને શું કામ પસંદ કરીએ? એટલે જે લોકો જોબ કયો, તો હું એવું માનું છું કે તમારા આની અંદર 70 થી 80% જવાબો તૈયાર હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, જોબ કહેશે એ બધા લોકો માટે છે. એ તો આવડવું જોઈએ ને. તમે જે જોબ 2 વર્ષથી કરો એના વિશે નોલેજ હોવું જોઈએ ને. કોઈને પૂછી નાખ્યું, ધારો કે ડીવાયએસઓ છે ને, એને પૂછ્યું પરિપત્ર, નોટિફિકેશન, ઠરાવ, અધિનિયમ, કાયદો, આના વચ્ચે શું તફાવત છે? હવે ડીવાયએસઓ નું કામ જ છે ઠરાવ કરવાનું, ખબર જ નથી એને, બોલો તો શું કરવા? ક્લિયર થાય શું કહું છું? તમે જે જોબ કરો છો એના વિશે ખબર હોવી જોઈએ. કોઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરે છે ધારો કે, તો એને પૂછ્યું કે ભાઈ અત્યારે કોઈ ગુડ્સ નું નામ દીધું કે આમાં કેટલા રેટ છે, તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ ઘટકમાં કામ કરતા હોય તો, કે કઈ ગુડ્સમાં કેટલો રેટ છે. એટલું તો એક્સપેક્ટ કરે ને. બીજું, તમે અત્યારે જોબ કરો છો એમાં કયા કયા ચેલેન્જીસ તમે જોવો છો એનો બી ક્વેશ્ચન આ લોકો પૂછે છે. તમે એવું શું જોબમાં ઇનોવેટિવ કામ કર્યું? આ હસમુખ પટેલ સાહેબનો જનરલ ક્વેશ્ચન કે તમે અત્યારે જોબ કરો છો એમાં જનહિતનું શું કામ કર્યું? નથી કર્યું તો એક બનાવી નાખવાનું. એને ક્યાં ખબર છે કે તમે કર્યું નથી કર્યું? એને ખબર છે કે તમે કર્યું છે કે નથી કર્યું? બનાવી નાખવાનું.
પછી તમને એવું બી પૂછશે તમારા મતે શું અત્યારે શિક્ષકોને SIR ની કામગીરીમાં લઈ જાય છે યોગ્ય કહેવાય? તમારા માટે શું તલાટીને હમણાં આદેશ આપ્યો કૂતરા ગણો, ડોગ, તો એ તમારા માટે યોગ્ય, તમારા મતે આ યોગ્ય ટાસ્ક સોંપ્યો છે? તો આવા ક્વેશ્ચન પૂછશે કરંટના. કોઈ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછશે કે તમે મને એ સમજાવો, ધારો કે એવો ક્વેશ્ચન આગળ પૂછો તો કે તમારી પાસે કોઈ MLA આવે છે એને બી તમે ઇક્વલી ટ્રીટ કરેલા ભૂતકાળમાં, સરપંચને પણ ઇક્વલી ટ્રીટ કરેલા અને સામાન્ય માણસને પણ ઇક્વલી ટ્રીટ કરેલા, તો આ તમારી ન્યુટ્રાલિટી બતાવે. કરેલું ભૂતકાળમાં આવું કોઈ કામ, એ બી પૂછી શકે. કારણ કે તમારે તો બધાને ઇક્વલી ટ્રીટ કરવાના છે ને. આ તો MLA આવે તમે ઊભા થઈ જાઓ, ઓલો બિચારો સામાન્ય માણસ આવે ને કે હાલે બહાર રહે ઘડીક લાઈનમાં ઊભો રહે, જમી લો. શું કામ? કારણ કે તમને MLA થી ડર છે, MLA નો દબાવ છે, પણ ઓલો વ્યક્તિ તમને કંઈ દબાવવાનો નથી. પણ સિવિલ સર્વન્ટ માટે દરેક વ્યક્તિ કેવા હોવો જોઈએ? સરખા, દરેકને સરખું મૂલ્ય આપવાનું. અને હકીકતમાં કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવાની સિવિલ સર્વન્ટે. રેડ ટેપિઝમ નહીં, રેડ કાર્પેટિઝમ. રેગ્યુલેશન નહીં, ફેસિલિટેશન. તમારે તમારા જે નાગરિક ભારત દેશની અંદર તમારી પાસે જે સેવા લેવા આવે છે એને ગ્રાહક તરીકે ટ્રીટ કરવાનો છે. તમે જો પ્રાઇવેટ બેંકોમાં જો ચા પૂછશે, કોફી પૂછશે, પ્રોપરલી ગ્રાહક તરીકે ટ્રીટ કરે. એ જ હું SBI માં જાઉં, એટલે લાઈનમાં ઉભો રહે, આ ફોર્મ લઈ તો તારે ભરવું જ ભર દે, કારણ કે એને ખબર છે કે મને કાઢી નથી મૂકવાના. એનો મતલબ એ છે કે પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ આપે છે. તમે સરકારમાં તમને કહે ને કે તમે શું ઇનોવેટિવ પગલાં લઈ શકો, તમે કહી શકો કે પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ હોવું જોઈએ. જે સેલેરી જે છે એ પરફોર્મન્સ બેઝડ હોવી જોઈએ. આ તો સેકન્ડ ARC એ પણ રિકમેન્ડેડ કરેલું છે, ભલામણ કરેલી છે. ઇનોવેટિવ, તમે કેટલા લોકો જોબ કરી તો કંઈક તમારી પાસે ઇનોવેટિવ કામ કરેલું હોવું જોઈએ, ઓકે, ભૂતકાળમાં. હવે આગળ, જે નોકરીમાં તમે જવા માંગો છો એની તમારી પાસે કેટલું નોલેજ છે, એનો જોબ ચાર્ટ શું છે. તમે કીધું કે મારી પહેલી ચોઈસ DC છે, તમને પૂછી હાયરકી બોલો, કયા અધિનિયમ અંતર્ગત DC નું પદ આવે છે, એમાં પ્રાંત અધિકારી કયા અધિનિયમ અંતર્ગત આવે છે. DC તમે કીધું કે DC માં ડાયવર્સિટી છે, બતાવો કઈ રીતે ડાયવર્સિટી છે. તો એની તો હું PDF એક આપવાનો જ છું, બધા જે લોકો આજે હાજર છે એને એક બુકલેટ જ આપવાનો છું. એટલે ખાસ જેને જે તમારી પોસ્ટ છે એ જ બધી એની અંદર અમે તૈયાર કરેલી છે. તો એની રોલ શું છે, એનો જોબ ચાર્ટ શું છે, એની હાયરકી શું છે. ધારો કે તમે ESO ની પોસ્ટ છે આમાં, તો ESO ની આખી હાયરકી હોય. સૌથી ઉપર ચીફ સેક્રેટરી હોય, એના નીચે એડિશનલ ચીફ સેક્રેટરી હોય, ઘણા ડિપાર્ટમેન્ટમાં ACS ના હોય, ઘણા ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી હોય અથવા સેક્રેટરી હોય, એના અંડરમાં ઘણી વખત એડિશનલ સેક્રેટરી હોય, એના અંડરમાં કાં તો એડિશનલ હોય કાં તો જોઈન્ટ હોય અથવા ડેપ્યુટી હોય, એના અંડરમાં US હોય, એના અંડરમાં SO હોય, એના અંડરમાં DYS હોય, એના અંડરમાં OA હોય. આખી આ હાયરકી છે. આ સચિવાલયની હાયરકી થઈ. એ રીતે DR ની હાયરકી હોય, એ રીતે ડેપ્યુટી ડાયરેક્ટરની હાયરકી હોય. તો હાયરકી તો એટલીસ્ટ યાદ હોવી જોઈએ ને. તમે જે નોકરીમાં જવાના છો, ધારો કે STO બનવાના છો, ખબર હોવું જોઈએ કે સૌથી નીચે જે છે એ જુનિયર ક્લર્ક, સોરી એની અંદર તો ડાયરેક્ટ સિનિયર ક્લર્ક, પછી તો કે STI, પછી STO, પછી SC ST, પછી ડેપ્યુટી કમિશનર, પછી જોઈન્ટ કમિશનર, પછી એડિશનલ કમિશનર હોય, અને ઘણી વખત સ્પેશિયલ કમિશનર પણ આ લોકો રાખે છે. તો એ હાયરકી થઈ. તો હાયરકી કેટલા લોકોને તૈયાર છે? બધાને હાયરકી આખી તૈયાર હોય એવા કેટલા છે? નથી હજી તૈયાર, પણ હું અહીંયા PDF આપીશ, એ ખાસ હાયરકી જોઈ લેજો. આ જનરલિસ્ટિક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન કેવો છે? જનરલ. આ તો ખબર હોવી જ જોઈએ ને, તમે જે પોસ્ટમાં જોવો છો એની હાયરકી તો ખબર હોવી જોઈએ, તમારી ઉપર તમારા સબઓર્ડિનેટ કોણ છે. બીજી એની ભૂમિકા. હું એવું નથી કહેતો 50 પેજની એની ડિટેલ ખબર હોવી જોઈએ. બોમ્બે મેન્યુઅલ પ્રાંત આખું જે બોમ્બે મેન્યુઅલ કોડ છે અથવા બોમ્બે રેવન્યુ કોડ, એ આખું કરવાનું નથી કહેતો, પણ એમાં જે બેઝિક જે પાવર છે તો ખબર હોવા જોઈએ ને પ્રાંતના. એ હમણાં જે અમારા મિત્ર આવશે ડેપ્યુટી કલેક્ટર, એ તમને બેઝિક કહેશે કે કઈ રીતે એનાલિટિકલ ક્વેશ્ચનનો ને એ બધો હેન્ડલ કરવું. એ નિલેશ કુકડિયા સાહેબ, એ કદાચ એને અહીંયા મળશે બી નહીં. ઓકે, હવે જો કામગીરી વિશે ખબર હોવી પડશે. કામગીરી કેટલાય કરી નાખી છે કામગીરી પોસ્ટની, કે હજી બાકી જ છે બધાને? ઓકે, તો ખાલી હું જે PDF આપું. બીજું, હું જે લોકો એ આપણે નોંધ્યું છે, હું એક ગૂગલ મીટ કરવાનો છું. જે મારા મિત્રો છે, કોઈ DYSP છે, કોઈ DC છે, કોઈ SC ST, તો આમાં પોસ્ટ નથી, ડેપ્યુટી ડાયરેક્ટર છે. આપણે અડધી કલાકનો સેશન કરશું ગૂગલ મીટના માધ્યમથી. એ તમને બેઝિક સમજાવી દેશે કે અમારી શું કામગીરી હોય, એટલે તમારો એ આખો આસ્પેક્ટ તૈયાર થઈ જાય. ટોટલ 10 પોસ્ટો છે, પણ એમાં જે અગત્યની બધી પોસ્ટની આપણે એ રીતે હાયરકી જોઈ લઈશું. એક DYSP ને એક DC ને બોલાવીશ, એટલે ગૂગલ મીટથી. એટલે તમારે બી અહીંયા આવવું ન પડે અને તમારે એ આખી નોટ્સ બની જાય. ઓકે, અને તમારી સમજ જે છે ક્લિયર થઈ જાય કે એમાં એનાલિટિકલ ક્વેશ્ચન બી કેવા પૂછી શકે એ સંબંધિત. પછી પોસ્ટિંગ
કઈ 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 પોસ્ટમાં થાય? ધારો કે ડેપ્યુટી કલેક્ટર એટલે એવું નહીં તમને પ્રાંત જ બનાવે, પ્રાંત તો જૂજ લોકોને બનાવે, પ્રાંત બી બનાવે, મિડ ડે મિલમાં પણ મૂકે, ઓકે, ઇલેક્શન ડ્યુટી પણ આપે, સ્ટેમ્પ ડ્યુટીના બી અલગ ડેપ્યુટી કલેક્ટર અલગ અલગ આપે, પોસ્ટિંગ એની અંદર અલગ અલગ હોય. એ તમને જે સાહેબ આવશે એ કહેશે. પછી ધારો કે કોઈ વિભાગ છે તો એની યોજના પણ હોય, તો યોજના વિશે પણ બેઝિક ખબર હોવી જોઈએ. ખાસ ગુજરાત સરકારની બેઝિક બધી યોજના 5-5 યોજના કરવાની અલગ અલગ સેક્શન માટે, SC ST માટે, મહિલાઓ માટે, દિવ્યાંગો માટે, બાળકો માટે, વૃદ્ધો માટે શું યોજના છે અલગ અલગ. પછી ઇકોનોમિક ગ્રોથ, હમણાં જ તમને હું એક એવો ક્વેશ્ચન પૂછું, તમે એવું કહો છો ગુજરાત મોડલ, પણ હમણાં જ એક જળ શક્તિ મંત્રાલયનો રિપોર્ટ આવ્યો, ગુજરાતનો 30મો ક્રમ છે કેની અંદર નલ સે જલ યોજનામાં. તો તમે ગુજરાતને વિકસિત માનો છો? નથી માનતા વિકસિત? તો આ તો ગુજરાતના મોડલની તો બધે ચર્ચા થાય છે અત્યારે, તો તમે મોદી સાહેબનો અપોઝ કરો છો. પણ આંકડા તો એના વિરુદ્ધમાં જ આવ્યા ને. એનું રીઝન એ છે, ખાસ તમને કહું, ગુજરાતમાં ઇકોનોમિક ઇન્ડિકેટરમાં ગુજરાત આગળ છે, પરંતુ સોશિયલ ઇન્ડિકેટરમાં ગુજરાત પાછળ છે. હેલ્થ હોય, એજ્યુકેશન હોય, કારણ કે આપણે ભગવતી મોડલ અપનાવેલું, જેમાં આપણો ઉદ્દેશ હતો કે ઇકોનોમિક ગ્રોથ થશે ને તો ઇકોનોમિક ગ્રોથ બાદ ટ્રિકલ ડાઉન થશે. આપણો એપ્રોચ હતો ટોપ ટુ બોટમ. જ્યારે કેરળે જે મોડેલ અપનાવ્યું એ અમર્ત્ય સેનનું મોડેલ હતું, જેની અંદર બાબત એ હતી બોટમ ટુ ટોપ એપ્રોચ, બોટમ ટુ ટોપ એપ્રોચ, એ ખાસ એનું મોડેલ હતું. એટલે તમે જુઓ, કેરળ હંમેશા સોશિયલ ઇન્ડિકેટરમાં આગળ હોય, ચાહે હેલ્થ હોય, ચાહે એજ્યુકેશન હોય, જ્યારે વોટર હોય, સેનિટેશન હોય, બધામાં. ઇવન કેરળની સિવિક સેન્સ બી બહુ સારી છે. હું તો કેરળ જયો એટલે મને ખ્યાલ છે, ત્યાં કોઈ હોર્ન નથી મારતું. લ્યો, ત્યાં તો પપ 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 ચાલુ જ હોય, ત્યાં હોર્ન કોઈ નથી મારતું. હું તો ત્યાં 7 દિવસ રોકાણો, મેં એક વસ્તુ જોઈ, કોઈ હોર્ન જ નથી મારતું. નેવર. અહીંયા તો અહીંથી આમ ગાડી કાઢીને નીકળી જાય છે. ઓકે, એટલે એ એક સિવિક સેન્સનો અભાવ છે. ઓબ્વિયસલી આ બી છે, સિવિક સેન્સ બી ઓછી છે, અને આ હજી આપણે બિહાર બાજુ જોઈએ ત્યાં એના કરતા ઓછી જોવા મળે. આ તો રિયાલિટી જ છે. તો હોદ્દા અને હોદ્દેદાર, કયા કયા હોદ્દા મળે એ બી બેઝિક જોઈ લેવાનું. પડકારો શું છે? ધારો કે તમને કીધું કે કાલ સવારે તમે DC તરીકે, પ્રાંત અધિકારી તરીકે તમને અમદાવાદની અંદર પોસ્ટિંગ મળ્યું, તમારી સામે કયા કયા ચેલેન્જીસ હશે? પડકારો, એ પોસ્ટની અંદર શું પડકારો છે? એટલે પોસ્ટની તો હું આખી ડિટેલ તમને અરાઉન્ડ 42 પેજની મેં આખી નોટ્સ બનાવેલી છે. એની અંતર્ગત આખી જે પણ આ ઇન્ટરવ્યુ માટે જે પોસ્ટો છે બધાનું આખું લિસ્ટ બનાવેલું છે. એની કામગીરી, એની હાયરકી, એના ફંક્શન્સ, એ બધું એની અંદર આવી જશે. અને એક આપણે સેશન બી એનો સેટ કરી દઈશું. જે બી લોકો આમાં મોબાઈલ નંબર નાખ્યા છે એ બધાને વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવી દઈશું, અને એમાં આપણે ગૂગલ મીટ કે એ બધું આયોજિત કરશું. ઓકે, હવે જોબ પ્રેફરન્સ. બીજો લોકોને ડાઉટ શું હોય છે? જોબ પ્રેફરન્સ. એ જોબ પ્રેફરન્સ મારે કઈ રીતે આપવું? કોઈ આપી દીધું છે અત્યારથી? હજી તો કોઈ નહીં આપ્યું હોય તો સિમ્પલ, તમારે પહેલા તો ક્લાસ 1 જ આપવાની. એને કહેવાનું નહીં કે ઘણા છોકરીઓને એવું હશે કે મારી પેલી પ્રાયોરિટી એસો છે. એનો એસો હોવી એનો મતલબ કે તમે સ્ટેબિલિટી ઉપર ફોકસ કરો છો. સ્ટેબિલિટી સરકારમાં ના હોય. સરકાર એ 24/7 સાથે તમે બંધાયેલા છો. ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ છે, એમાં સ્પષ્ટ કીધું છે કે સરકારી અધિકારી 24/7 બંધાયેલો છે. તમે કહો 6 વાગે મારે ઘરે વહી જાવ, નહીં, રાત્રે 10 વાગે બોલાવે તો આવવું પડે. કાલ સવારે પ્રાંત અધિકારી બન્યા અને કોઈ જગ્યાએ આગ લાગી તો તમારે જવું પડે. એ પ્રાંત અધિકારીની ફરજ છે ત્યાં હાજરી આપવી. કલેક્ટરનો ઉપરથી ફોન જ આવી જાય, પ્રાંત ક્યાં છો? જતાવો. કલેક્ટર નહીં જાય, બધે રાતને જ મોકલશે. પ્રાંત કોને મોકલશે? મામલતદારને, કે જઈ આવો, આપણે આગ લાગી છે. આ જ છે. તો અહીંયા આગળ પ્રેફરન્સ તમારે જોબના ખાસ આપવાના. મને એટલી ખબર પડે છે કે આ લોકો 3 વિશે વધારે પૂછશે. એક તો DC, કારણ કે આ વખતે પોસ્ટ છે, લાસ્ટ ટાઈમ હતી જ નહીં. લાસ્ટ ઇન્ટરવ્યુ હતા મેં, DC ની પોસ્ટ જ નહોતી, DYSP બી નહોતી. તો DC, DYSP, DR, આ 3ના સૌથી વધારે ક્વેશ્ચન આવશે. મામલતદાર કે જે બી તમે કર્યું હોય, અને ડેપ્યુટી ડાયરેક્ટરની જે પોસ્ટ છે. પણ સૌથી વધારે તમને જે ક્વેશ્ચન પૂછશે આ લોકો, એ આ 3ના પૂછશે. તમને પ્રેફરન્સ જ કહેશે કે તમારા પ્રેફરન્સ શું છે, બોલો ને. આ પૂછે છે ને ઇન્ટરવ્યુ, જેને આગળ આપ્યું છે એને ખ્યાલ હશે. પ્રેફરન્સીસ પૂછે છે. તમારો પહેલો પ્રેફરન્સ DYSP છે અને તમે આગળ કીધું હું તો ડાયવર્સિટી માટે આવું છું. તમે જુઓ કોન્ફ્લિક્ટ કઈ રીતે થયું. તમે શું કીધું આગળ? કે મારો સિવિલ સેવામાં આવવાનો હેતુ છે ડાયવર્સિટી, વિવિધતા, અને તમે ચૂઝ શું કરો છો પહેલા? DYSP. તો ડાયવર્સિટી વધારે ક્યાં હશે? DC ના કામમાં. DYSP માં ડાયવર્સિટી છે. DYSP માં પણ તમે જુઓ તો અત્યારે તો સાયબર ક્રાઇમના કેસીસ વધતા જાય છે, તો એના DYSP અલગ હોય, નાર્કોટિક્સના અલગ હોય. ધારો કે પછી
એટીએસ ના અલગ હોય, બહુ બધા સીઆઈડી ના, એસીબી ના, નાના તેના કેટલાય ડીવાયએસપી આવતા હોય, તો એમાં બી ડાયવર્સિટી છે. પણ ફિલ્ડની અંદર ડાયવર્સિટી ક્યાં હશે? ડીસીમાં વધારે, ડેપ્યુટી કલેક્ટર તરીકે. ઇલેક્શનની બી કામગીરી કરવાની, કેટલાક ફોજદારી પાવર તમારી પાસે છે, ચૂંટણીની કામગીરી બી કરશો. યોજનાઓ, કેટલી બધી યોજનાઓને ઇમ્પ્લિમેન્ટ કરવાની સત્તા હશે પ્રાંત પાસે. બહુ બધી યોજનાઓને ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? લેન્ડ રેવન્યુના પાવર હશે. સેવા સેતુ, પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમ કરશે. ડોર સ્ટેપ ડિલિવરી આપે છે ગુજરાત સરકાર. સેવા સેતુ લોકોને ડોર સ્ટેપ ડિલિવરી આપે છે. ગુડ ગવર્નન્સનું બહુ સારું એક્ઝામ્પલ હોય તો ગરીબ કલ્યાણ મેળા, સેવા સેતુ, પ્રગતિ સેતુ આ ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સના ઉદાહરણો છે. ગુજરાત સરકારની આવી યોજના યાદ રાખવાની. સ્વાગત પ્લેટફોર્મ જે ગ્રીવન્સીસ રિડ્રેસલ માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે, ફરિયાદ નિવારણ માટેનું. હવે કોઈ બી બીજા પણ ક્વેશ્ચન મેં કેટલાક અહીંયા લખ્યા છે કે ભાઈ ડીસી ડીવાયએસપી તરીકે તમારી છાપ કેવી હશે, ડીસીમાં હોવા જોઈએ એવા ગુણ તમારામાં ક્યાં છે, અથવા તમે કીધું ડીવાયએસપી તરીકે મારે આવવું, તો તમને પૂછશે કે તમારામાં કઈ એવી ક્વોલિટી છે જે ડીવાયએસપીમાં હોય. આવો ક્વેશ્ચન બી આવી શકે ને. પછી ડીસી તરીકે હાજર થયા તો પ્રથમ કામ શું કરશો? તો કહેશું બસ બુટલેગરોને હું ઓલું કરી નાખીશ ને. હમણાં ચોટીલાના પ્રાંતનો વિડીયો જોઈ લીધો એટલે તમે એમ કહેશો કે આ ખનીજ માફિયાઓ જે છે એને આમ કરી નાખ. પેલા તો કાયદો જ વાંચો, પેલા ટ્રેનિંગ તો લ્યો બેઝિક. ડાયરેક્ટ એ નથી કરવાનું, પેલા ડેટાનું એનાલિસિસ કરવાનું છે. તમને પૂછશે કયા જિલ્લામાં પોસ્ટિંગ લેશો, તો કહેવાનું ગમે ત્યાં મૂકશે ત્યાં લઈશ. સમજો, તમે એમ કહેશો અમદાવાદમાં લઈશ, મારું ફેમિલી અહીંયા રહેશે એટલે મારે વર્ક લાઈફ બેલેન્સ થાય, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ પડે. કાલ સવારે અમદાવાદની બહાર મૂકે તો તમે સ્ટ્રેસમાં આવી જાઓ, ડાયરેક્ટ એમએલએન મળવા જાઓ, એમપીને મળવા જાઓ, ભલામણ આવે તમારી વિભાગમાં કે આ ભાઈને ખાસ અહીંયા અમદાવાદમાં રાખજો, આના મમ્મી અને પપ્પાની હેલ્થ સારી નથી તો અહીંયા અમદાવાદમાં જ રાખો. તો ખાસ યાદ રાખજો, ટ્રાન્સફરેબલ જોબમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે તમને ગમે ત્યાં મૂકી શકે. હવે તમને સિચ્યુએશન બેઝ કેવા ક્વેશ્ચન આ લોકો હવે ચાલુ કર્યા છે. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ગાંધીજી ને સરદાર પટેલ છે, બેમાંથી એકને તમારે એક જોડે લંચ લેવાનું છે, કોની જોડે લંચ લેશો? તમે કીધું સરદાર પટેલ જોડે, તો ગાંધીજીને ખોટું લાગે. હસમુખ કાકાનું બોર્ડ જ પછી તમારે જસ્ટિફાઈ કરવું પડે શા માટે સરદાર પટેલ, તમારે કેવું પડે સરદાર પટેલ ને હું વધારે આદર્શ માનું છું. શું કામ વધારે આદર્શ માનો છો? એના રીઝન આપવા પડે. અથવા એવું કહેશો કે હું નહીં લંચ કરું, બેન જ બેસાડી દઈશ. સમજો, આ એક છે ને આન્સર. હું નહીં કરું, બેન કે તમે કરી લો, હું બહાર વયો જાય. જસ્ટ વાત કરું છું. પછી આવું કે ગાંધી, નહેરુ, પટેલ ગાડીમાં બેન જ બેસાડવાના છે, કોને બેસાડશું? તો આ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન છે. આવા બી ક્વેશ્ચન આવશે. અને આ લોકો આવી હવે બીજું એક સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન એવું પૂછી નાખે. હવે લાસ્ટ ટાઈમ આવું ચાલુ કર્યું તાણે કે તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા, કરપ્શનને કઈ રીતે ઘટાડશો? 10 પગલા સૂચવો. તમને ગુજરાતના, તમે કીધું કે એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ વધે છે ગાંધીનગરમાં, બહુ અહીંયા રહેવું અઘરું છે. તમને કીધું વન અને પર્યાવરણ વિભાગના મંત્રી બનાવ્યા. ચલો, એક વર્ષની અંદર ગાંધીનગર અને અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 100 થી નીચો આવે, શું પ્રયાસ કરશો? પગલા સૂચવો. તમે તો ઇનોવેટિવ છો, શું કરશો કયો? ઓલો ભાઈ જે બીજા બોર્ડ મેમ્બર હશે ને લખતા જશે. તમે કંઈક સૂચન કીધા ને કે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધે છે એટલે એ લેખું AQI. તમને ડાયરેક્ટલી મંત્રી જ બનાવશે. ડેપ્યુટી કલેક્ટર ને તો પછી લાસ્ટ ટાઈમ તો એવો ક્રેઝ આવ્યો હતો, ડાયરેક્ટ મંત્રી જ બનાવતા હતા વિભાગના, અથવા વિભાગના સચિવ કે વિભાગના મંત્રી, કે તમે આ વિભાગના મંત્રી છો, શું કરશો? વન પર્યાવરણ વિભાગનું જ કામ છે ને હકીકતમાં. રાજ્યની અંદર પોલ્યુશન ઘટાડવું એ સરકારની એક ફરજ છે. આર્ટિકલ 48 માં બી આ લખ્યું છે, 48A માં, ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સ્ટેટ ટુ પ્રિઝર્વ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. હવે પોલિટિકલ ક્વેશ્ચન બોમ્બિંગ, ગાંધીજી ગમે છે તો ભગતસિંહ અને ગાંધીજીમાંથી કોણ ગમે છે? કારણ કે બેની વિચારધારા કેવી હતી? અલગ અલગ. એકની વિચારધારા હતી ટીટ ફોર ટેટ, ભગતસિંહની કે વાયોલન્સ જે છે એને વાયોલન્સ થી જ આપણે રોકી શકીએ, જ્યારે ગાંધીજી એવું કહેતા વાયોલન્સ જે છે એને નોન વાયોલન્સ થી રોકી શકાય. ગાંધીજી જે છે ને એ વ્યવસ્થિત પ્રિપેર કરીને જશો, કારણ કે ગાંધીજી મલ્ટી ડાયમેન્શનલ અત્યારે પણ રિલેવન્સ છે. આ ક્વેશ્ચન તો કરી જ નાખજો. ગાંધીજીની વર્તમાન સમયમાં પ્રાસંગિકતા જો સ્વચ્છતા, ગાંધીજીનું એક કોટ છે ખબર છે ને કે સેનિટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ફ્રીડમ સ્ટ્રગલ. અત્યારે રિલેવન્ટ છે. શું કામ? આપણે એક મિશન ચલાવે, સ્વચ્છ ભારત મિશન. કેટલાય દેશોએ અહિંસાના માધ્યમથી પછી આંદોલન કરી, અને ધારો કે નેલ્સન મંડેલા જે છે ગાંધીજીથી ઇન્સ્પાયર હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો એવું કહેતા હતા કે આગામી દુનિયા એવું માનવા તૈયાર નહીં હોય, આગામી પેઢી, કે આવો હાર્ડ માસ વાળો વ્યક્તિ અહીંયા અવતરિત થયો હતો પૃથ્વી ઉપર. એટલે એના પછી એને એન્વાયરમેન્ટ ઉપર કીધું છે. ગાંધીજી બિલીવ કરતા હતા સર્ક્યુલર ઇકોનોમીમાં. સર્ક્યુલર ઇકોનોમી, ધ અર્થ હેઝ ઇનફ ટુ સેટિસ્ફાય અવર નીડ્સ બટ નોટ ગ્રીડ્સ. આ ગાંધીજીનું કોટ છે.
પછી 7 ગાંધીજીએ સામાજિક પાપોની વાત કરી હતી. નીતિ વગરની રાજનીતિ એક સામાજિક પાપ છે. અત્યારે આપણે જોઈએ જ છે 46% સાંસદો ઉપર ક્રિમિનલ ચાર્જીસ છે, તો ગાંધીજી અહીંયા રિલેવન્ટ છે. સદાચાર વગરનો વ્યાપાર એક સામાજિક પાપ છે, તો ગાંધીજી રિલેવન્ટ છે અહીંયા. શું કામ? ભેળસેળ રેગ્યુલર આપણે જોઈએ છે થાય છે. માનવતા વગરનું વિજ્ઞાન એક સામાજિક પાપ છે. અત્યારે હેકિંગ થાય છે ને. વિજ્ઞાનમાં પણ શું હોવી જોઈએ? હ્યુમેનિટી. ચરિત્ર વગરનું જ્ઞાન એક સામાજિક પાપ છે. આ રેપના, પછી તમે જુઓ કે હેકિંગના, કે મી ટુ મુવમેન્ટ વચ્ચે થયેલી, તો આ બધા કેના ઉદાહરણ છે? જ્ઞાન છે પણ ચરિત્ર નથી. ચરિત્ર વગરનું જ્ઞાન એક સામાજિક પાપ છે. તો ગાંધીજીના જે પણ આદર્શ અત્યારે વિશ્વની અંદર ઇનઇક્વાલિટી વધી રહી છે, તો ગાંધીજીએ સર્વોદય પુસ્તકમાં એવું કીધું હતું કે જે રીતે શરીરના અમુક ભાગમાં લોહીનો ભરાવો થાય તો શરીરનું નુકસાનીનું કારણ થઈ શકે, થઈ જાય ને શરીરનું નુકસાન. એ જ રીતે દેશના અમુક લોકોના હાથમાં સંપત્તિનો ભરાવો થાય તો દેશની નુકસાનીનું કારણ થઈ શકે. આ ગાંધીજીનું કોટ છે. તો અત્યારે વધતી અસમાનતામાં પણ ગાંધીજી એટલા જ રિલેવન્ટ છે. ક્લાઇમેટ ચેન્જ સામે પણ એટલા જ રિલેવન્ટ છે. અને રિયલ લાઈફમાં એને જીવન બતાવ્યું હતું. બોલે પ્રસંગ આવ્યો છે રવિશંકર મહારાજ વાળો, કે મળવા આવે છે ત્યારે પાણી થોડુંક બહુ જ ઓછું લે છે પાણી. તો પૂછે શું કામ? તો કે મારે જેટલું જરૂરિયાત છે એટલું હું યુઝ કરીશ. અને આને જ આ વખતે કીધું છે મોદી સાહેબે મિશન, લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. તો એ રીતે તમે કોઈ પણ પર્સનાલિટીને તૈયાર કરી શકો. ગાંધીજી આદર્શ હોય તો એને એ રીતે તૈયાર કરો, મલ્ટી ડાયમેન્શનલ. અમુક વિચારો ગાંધીજીના રિલેવન્ટ નથી અત્યારે. ગાંધીજી એવું કહેતા હતા કે ભાઈ હંમેશા, ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તકમાં એવું કીધું છે, પાર્લામેન્ટ ઇઝ લાઇક પ્રોસ્ટિટ્યુટ. સંસદ એ તો વેશ્યા જેવી છે. પણ હકીકતમાં અત્યારે આપણી સરકાર જ કઈ પદ્ધતિથી ચાલે છે? સંસદીય પદ્ધતિથી. ગાંધીજી એવું કહેતા હતા કે આખા દેશનો વહીવટ જે છે એક સમિતિઓ દ્વારા થવો જોઈએ, પણ અત્યારે પોસિબલ નથી. એનઆરકી આવી જાય. જો કોઈ સ્ટેટલેસ, ગાંધીજી વાત કરતા હતા સ્ટેટલેસ સોસાયટીની, અત્યારે પોસિબલ નથી. સ્ટેટ ન હોય તો એનઆરકી આવે. આ મજા આવે ત્યારે અમેરિકા વાળા આવીને ઉપાડીને લઈને વયા જાય. એટલે હથિયારો અત્યારે જરૂરી છે. જો ગાંધીજી અહિંસામાં માનતા હતા, પણ હથિયાર ન હોય તો હાલત વેનેઝુએલા જેવી થાય. એટલા માટે સેલ્ફ ડિફેન્સ પણ જરૂરી છે. તો તમે આ રીતે ગાંધીજીની વિચારધારાને કાઉન્ટર પણ કરી શકો. ક્લિયર થાય છે કરંટના ઉદાહરણોથી? ચલો, તમને પૂછે કે અત્યારે કયા નેતા ગમે છે? આ પોલિટિકલી વયા જશો તો કીધું મોદીજી. તો શું કામ ગમે છે? રીઝન આપવાના. તો કહેવાનું ભાઈ જામ ટ્રિનિટી લાવ્યા. જામ ટ્રિનિટી અત્યારે હું જર્મનીમાં, મને એક મિત્ર મળ્યો, જર્મનીમાં પણ અત્યારે યુપીઆઈ જેવો કન્સેપ્ટ નથી, ભારતમાં છે. શાકભાજી વાળો પણ અત્યારે ફોર્મલ ઇકોનોમીમાં આવી ગયો છે. પેલા એ વ્યાજ લેતો હતો, અત્યારે એ શું કરે છે? બેંકનો યુઝ કરે છે. જામ ટ્રિનિટીનો જનધન આધાર મોબાઈલ યુપીઆઈ થી પેમેન્ટ લે છે. ફોર્મલાઇઝ કરી ઇકોનોમી. તો એ બધા તમે એક્ઝામ્પલ લઈ શકો. પછી કરંટ અફેર્સ, આ છેલ્લો આપણો પિલાર. પછી આપણે થોડોક બ્રેક લઈએ અને પછી પાછો એક સેશન જે ડીસી સાહેબ આવે એનું ચાલુ કરીએ. તો કરંટ ખાસ કરીને જવાનું છે ભાઈ બધાએ. ધારો કે અત્યારે ન્યૂ ગ્લોબલ ઓર્ડર થઈ રહ્યો છે. તમને પેલો જ ક્વેશ્ચન પૂછશે, તમે એમ કહો મારો જે રસનો વિષય છે એ આંતરરાષ્ટ્રીય સંબંધો છે, ઇન્ટરનેશનલ રિલેશન ઉપર હું વોચ રાખું છું, નજર રાખું છું. તમે કેમ સ્ટ્રેટેજિસ્ટ હોય એની જેમ કીધું હોય, આંતરરાષ્ટ્રીય નીતિ બનાવવા માટે જયશંકર તમને જ ફોન કરતા હોય એના જેવું થયું. આ કે શું કરવું હવે, કોની યારે સંબંધ? અત્યારે તો આપણી નીતિ એવી થઈ ગઈ છે, પેલો જ ક્વેશ્ચન હું હોય તો પૂછું કે અત્યારે પાડોશી પ્રાથમિકતા નીતિ ફેલ ગઈ છે સાવ. પાકિસ્તાન સાથે ખરાબ સંબંધ, ચાઇના સાથે ખરાબ સંબંધ, બાંગ્લાદેશ સાથે ખરાબ થઈ ગયા, શ્રીલંકા હારે થોડાક ખરાબ થયા, નેપાળ હારે વચ્ચે થોડાક ખરાબ થયા, ખાલી તાલિબાન સાથે સારા છે અત્યારે. જોયો તમે કોની સાથે સારા? તાલિબાન સાથે, જેની હારે હકીકતમાં 5 વર્ષ પહેલા ખરાબ હતા, એની હારે ધીમે ધીમે સારા થાય છે. ઇટ ઇઝ અ ફેલ્યોર ઓફ અવર ફોરેન પોલિસી. તો તમારે કાઉન્ટર કરવું પડે કઈ રીતે ફેલ નથી થઈ. જો તમને લાગતું હોય ફેલ થઈ છે તો ઓનેસ્ટ આન્સર આપો, હા ફેલ થઈ છે, એમાં ક્યાં ખોટું છે? કારણ કે રવિન્દ્રનાથ ટાગોરે એવું કીધું હતું કે માત્ર મારો પ્રેમ એ કોઈ ભારત દેશના ભૌગોલિક ટુકડા પ્રત્યે નથી, પણ ભારત દેશની સરકાર કંઈ ખોટું કાર્ય કરશે એનો વિરોધ કરવો એ પણ મારા માટે રાષ્ટ્ર પ્રેમ છે, દેશ પ્રેમ છે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની. તમે ડિસેન્ટ ઇઝ અ સેફ્ટી વાલ ઓફ ડેમોક્રેસી. તમે સરકારની કોઈ નીતિની ટીકા કરી શકો, ફોરેન પોલિસી હોય, કોઈ બી પોલિસી હોય, યુ હેવ રાઈટ. હા, દેશનો વિરોધ ન કરી શકો, દેશની ઇન્ટિગ્રિટી, સોવરેનિટી એનું ઉલ્લંઘન થાય એવી આપણે વાત ન કરી શકીએ. હવે જો વાઇબ્રન્ટ સમિટ અત્યારે રિજનલી ચાલુ થઈ છે, તો આનો ક્વેશ્ચન આવશે એક્ઝામ. આ થોડુંક કરીને જવાનું. ગુજરાતની રાજકીય નીતિ અને ગુજરાતનું વિકાસ મોડેલ, ન્યૂ એજ્યુકેશન પોલિસી અને ન્યૂ ગ્લોબલ ઓર્ડર. અત્યારે ગ્લોબલ ઓર્ડર, વર્લ્ડ ઓર્ડર નવો આવી રહ્યો છે. પેલા બાયપોલર હતો, પછી મલ્ટીપોલર થયો, હવે તો એવું લાગે પાછો યુનિપોલર થઈ ગયો. યુએસએ નો દબદબો જુઓ, ગ્રીનલેન્ડ ઉપર હવે આક્રમણ કરવાનું છે. ગ્રીનલેન્ડ ભાગ કોનો છે? ડેનમાર્કનો. ડેનમાર્ક ઇઝ અ પાર્ટ ઓફ નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ છે ડેનમાર્ક.
અને ડેનમાર્કનો જ પાર્ટ કોણ છે? ગ્રીનલેન્ડ. ગ્રીનલેન્ડ ઉપર કોનું છે પ્રભુત્વ? ડેનમાર્કનું છે. હવે આ લોકો કહે છે ગ્રીનલેન્ડને તમારે લઈ લેવું છે, નહીતર રશિયન ચાઇના લઈ લે. વોટ ઇઝ તર્ક? આ તર્ક કેવો છે? અને યુનાઇટેડ નેશન બનાવ્યું તો કોણ? યુએસએ. અત્યારે યુનાઇટેડ નેશનના જ નિયમોનું કોણ પાલન નથી કરતું? યુએસએ. યુએસએ નથી કરતું, ચાઇના નથી કરતું. યુનાઇટેડ નેશન અંતર્ગતની જે એક સંસ્થા છે ઇનક્લોઝ, ઇન્ટરનેશનલ લો ઓફ ધ સી, એનું પાલન ચાઇના નથી કરતું. તો યુનાઇટેડ નેશનનું હવે કોઈ રિલેવન્સ જ નથી. આવો જ ક્વેશ્ચન પૂછશે તો તમારે બતાવવાનું કે રિલેવન્સ છે કે નથી અત્યારે ખરા અર્થમાં. સોવર્નિટીનું શું? વેનેઝુએલાની ભલે ને બિચારો ડિક્ટેટર હતો, જે બી હતો, પણ યુ હેવ નો રાઈટ એની રીતે ઉઠાઈ જાવ, તમારી પાસે અધિકાર જ નથી. જનતા એની જનતા નક્કી કરશે. બીજું તમને એવું પૂછે સ્થળના કે યોજનાના નામ બદલવા યોગ્ય કે નહીં. અને બીજો ક્વેશ્ચન તમને એવું પૂછે કે ધારો કે 500% ટેરિફ ટ્રમ્પ નાખે તો ભારત પાસે શું ઓપોર્ચ્યુનિટી છે? ઘણી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે ભારતની 20% એક્સપોર્ટ ક્યાં થતી હતી? યુએસએમાં. હવે આપણે એક લર્ન કર્યા, આપણી આ સમસ્યામાંથી આપને ઓપોર્ચ્યુનિટી મળી કે વી હેવ ટુ ડાયવર્સિફાય અવર એક્સપોર્ટ બાસ્કેટ. આપણે આપણા એક્સપોર્ટ બાસ્કેટને ડાયવર્સિફાય કરવું જોઈએ. એટલે જ 26મી જાન્યુઆરી યુરોપિયન યુનિયનના 2 વ્યક્તિને આપણે બોલાવ્યા છે કે હવે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવો છે. બ્રિટન સાથે થઈ ગયો, હવે કોની સાથે કરવો? યુ સાથે. અમેરિકા ભલે એની રીતે કામ કરે, આપણે બીજે ક્યાંક ડાયવર્સિફાય કરીએ આપણું બાસ્કેટ. ક્લિયર થાય છે? એટલે આપને એક શીખ મળી કે વી હેવ ટુ ડાયવર્સિફાય. આપણે એક જ દેશ ઉપર નિર્ભર નહીં રહેવું. બીજો ઇન્ડિગોનો સવાલ પૂછે. તમને એવું નથી લાગતું કે ઇન્ડિગો સામે, એક પ્રાઇવેટ કંપની સામે સરકાર ઝૂકી ગઈ? આવો આવો. કેમ છો? મજામાં? બેસો ઘડી, ત્યાં હું એક સેશન આ પૂરું કરી લઉં. એટલે કોઈ બી ક્વેશ્ચન આવી શકે. ક્લિયર થાય છે? પછી તમને એવું પૂછે, આનો જે ક્વેશ્ચન આવે એ રીતે આઈઆરનો કોઈ બી ક્વેશ્ચન તમને પૂછશે ને આ લોકોને આઈઆરમાં રસ છે ને એ લોકો રેગ્યુલર ન્યૂઝપેપર વાંચે છે, ગુજરાત સમાચાર, ઇન્ડિયન એક્સપ્રેસ, વોટેવર. એટલે એને પેલું જ આ આવે છે, ડેઈલી ટ્રમ્પ જ દેખાય છે ને કે આ 500% ટેરિફ નાખો તો હવે ભારત પાસે, ભારત માટે સમસ્યા તો છે જ, પણ હવે ભારત માટે ઓપોર્ચ્યુનિટી શું છે ને એનો સવાલ આવે. કાલના મેન્સના પેપરમાં આ હતો કે અમેરિકાએ જે ટેરિફ નાખ્યું તો હવે ભારતને એમાંથી શું શીખવા મળ્યું, અથવા ભારત માટે હવે આ ટેરિફ કઈ રીતે હેલ્પફુલ છે એનો બી સવાલ આવી જાય. એટલે ટ્રમ્પ ટેરિફ, પછી મેં આ લખ્યું એક્યુઆઈ બહુ ચર્ચામાં છે, અરવલ્લીનો મુદ્દો બહુ ચર્ચામાં છે, આ જીબી રામજી યોજના હમણાં નામ બદલી નાખ્યું ને મનરેગામાંથી, તો આ ચર્ચામાં છે. અરવલ્લી ચર્ચામાં છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે ચર્ચામાં છે. તો આ બધી એવી બાબતો છે કે જે વર્તમાન સમયમાં ચર્ચામાં છે. તો તમને ક્વેશ્ચન કેના આવશે? કરંટ અફેર્સના ખાસ આવશે આના ક્વેશ્ચન.